ચિંતયા માસ ભગવાન હરિ કારણ માનુષ તદ્દેશ કાલાનુગુણમ સ્વાવતાર પ્રયોજનમ સર્વાવતારી આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી પવિત્ર અને પુણ્યવંતી દ્વારિકાપુરીને આંગણે રાજાધિરાજ એવા રણછોડરાયના પવિત્ર સાનિધ્યમાં એમની રમણ રેતીમાં આપણે રાજકોટ મહિલા મંડળ આયોજિત ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ચરિત્રો જેને ગાઈ રહ્યા છીએ અને સાંભળી રહ્યા છીએ. લીલા ચરિત્રો ગાવાની અને સાંભળવાની તો મજા આવે જ, પણ આ ભૂમિમાં રહેવાની પણ બહુ મજા આવે. હૃદયની અંદર શાંતિ શાંતિ વર્તે. તમને ખ્યાલ હશે કે દ્વારકાધીશજીના મંદિરે તમને દર્શન 1-2 મિનિટ થાય. જોકે તમારે તો કોઈની સાડી બાર ન હોય તો ઘણી વાર થાય, ગમે અડે શું પ્રશ્ન, પણ કદાચ ઓછા દર્શન થાય, પણ છતાંય હૃદયમાં શાંતિ થાય. ચોકમાં બેસી અને 5-15 માળા ફેરવીએ તો અંદરથી સુખ આવે. ધજાની સામે જોઈને બેઠા હોઈએ તોય શાંતિના શેરડા પડે. 52 ગજની ધજા સર્વ કોઈને ધજા જ્યારે ફરકે ત્યારે આમ આમ થાય. બધાને એમ કહે છે કે આમ અહીં આવો, સુખ અને શાંતિ તો અહીંયા છે. ધજા ફરુકે સમસ્યાથી જેમ બોલાવતી હોય સમીપ એમ આવો આવો સૌ જનને કહે છે કલ્યાણ તો આજ અહીં રહે છે. આધિવ્યાધિ અને ઉપાધિમાં બળતા સંસારમાંથી જો શાંતિ મેળવવાની ઈચ્છા હોય તો ભગવાન શામળિયાજી કહે છે કે શાંતિ તો મારા ચરણારવિંદમાં છે. જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે બધાને અલગ અલગ વસ્તુઓ વેચી દીધી, પણ શાંતિ નામનું જે તત્વ છે એ ભગવાને પોતાના ચરણ નીચે દબાવી દીધું છે. લક્ષ્મીજીએ પૂછ્યું કે બધું દઈ દીધું પણ આ પગ નીચે શું દબાવ્યું? ત્યારે ભગવાન કહે છે કે શાંતિને દબાવી છે. દેવી ત્રિલોકીની અંદર કદાચ કોઈ ઇન્દ્રાસન ઉપર બેઠો હોય કે કોઈ આલોકની અંદર મોટી રાજસત્તા ઉપર બેઠો હોય, ગમે એવી સુખ અને સમૃદ્ધિ હોય, પણ એને જ્યારે એમ થશે કે મારે શાંતિ મેળવવી છે તો એને આ મારા ચરણારવિંદનો આશ્રય લેવો જ પડશે. ત્યાં સુધી એને શાંતિ નહીં થાય. એટલે આપણે પરમાત્માની આગળ સુખ શાંતિ માગીએ છીએ. ઘણી વખત તમે જોજો ભગવાને સુખ આપ્યું હોય, દુનિયાને એમ લાગે કે આ વ્યક્તિ ખૂબ જ સુખી છે બહારની સાહેબી જોઈને, પણ હૃદયમાં શાંતિ ન હોય. સાંજે એક ઊંઘની ટેબ્લેટ લઈને સૂતા હોય અને જો આપણે કેવી શાંતિ વગર ટેબ્લેટ અહીં બેઠા બેઠા તમને એમ જ થાય કે હું હાલરડા ગાઉં છું, લેવી પડે છે ગોળી. તો આ જ દ્વારિકાની ભૂમિનો પ્રતાપ કે કેવી શાંતિ થઈ જાય કહો. ઘણાને તો બેઠા બેઠા સપનું આવી જાય હું દ્વારકા છું એ ભૂલાઈ જાય. લોકોને સૂતે ઊંઘ નથી આવતી અને આપણને બેઠા સપના આવે તો આપણે જેવું બીજું ભાગ્યશાળી કોણ હોઈ શકે? તો એ આ પરમાત્માની પવિત્ર ચરણ રજનો પ્રતાપ છે. મહિમા હોય
તો શાંતિ થાય. તો ભગવાન વ્યાસ નારાયણ દશમ સ્કંદના માધ્યમથી આપણને ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રો સંભળાવે છે. એમાં પૂર્વાર્ધની કથા આપણે સાંભળી. ભગવાન હવે ગોકુળ મૂકી અને મથુરા પધાર્યા છે. હજી તો અહીંયાથી ઘણાય દૂર છે, 1200 કિલોમીટર જેવા. મને હેમાબેન કે મહારાજ પહેલાં વહેલા ભગવાન દ્વારિકા પધારશે તો આપણે કાંઈ સ્વાગત સામૈયા નથી કરવા. મેં કીધું એ પ્રવર્ષણ પર્વત ઉપરથી છલાંગ મારે ને સીધા દ્વારકામાં સામૈયા કેમ કરવા? કાંઈક ભાગોળે આવતા હોય, કાંઈક રથ લઈને બીજું ત્રીજું, તો વળી કાંઈક આગમન મહોત્સવય થાય. આ તો બેય ભાઈઓ સીધી છલાંગ મારીને એક જ સેકન્ડમાં સીધા રાજમહેલમાં. આમાં સામૈયા ક્યાં કરવા કહો? સામૈયા કરવા જેવું હતું મથુરામાં. ત્યારે કંસે ભગવાનને મારવાના ઈરાદાથી તેડાવ્યા હતા. તો ભગવાને કંસનો નાશ કરી અને પોતાના માતા પિતાને મુક્ત કર્યા. તમામ યાદવોએ એવી પ્રાર્થના કરી કે આ મથુરાની ગાદી ઉપર આપ બિરાજમાન થાવ. ભગવાને ના પાડી કે આ ગાદીનો હકદાર હું પણ નથી ને કંસ પણ નહોતો. રાજા ઉગ્રસેન એના હકદાર છે. જો ઉગ્રસેને કાયદેસર રાજી થઈને કંસને ગાદી આપી હોય તો જ એની કહેવાય. આ તો એને મારીને ઉતારીને પોતે બેસી ગયેલો. માટે મથુરાની ગાદી એના ઉપર તો હું નહીં બેસું. પરાણે ઉગ્રસેનને બેસાડે. ત્યાર પછી નંદરાયને વિદાય આપી અને ભગવાન વસુદેવજીને ત્યાં પધાર્યા. તો વસુદેવજીએ ભગવાનના 14 સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર વગેરે કર્યું. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય વર્ણમાં યજ્ઞોપવિત સંસ્કારો કરવામાં આવે. બ્રાહ્મણમાં 8 વર્ષે, ક્ષત્રિયમાં 10 વર્ષે અને વૈશ્યમાં 11 વર્ષે. અત્યારે ખાલી બ્રાહ્મણમાં જ યજ્ઞોપવિત રહેવા. યજ્ઞોપવિત એટલે ખબર પડે ને, જનોય. તો બધાને ત્રણેય વર્ણને જનોયનો અધિકાર. એટલે પરમાત્મા ક્ષત્રિય કુળની અંદર પ્રગટ થયેલા પણ ભગવાનને 11 વર્ષની ઉંમરે યજ્ઞોપવિત સંસ્કાર વસુદેવજીએ કરાવ્યો અને ઉજ્જૈનમાં સાંદીપની મુનિના આશ્રમે વિદ્યાધ્યયન કરવા માટે ગયા. અને 64 જ દિવસમાં બધી જ વિદ્યામાં પારંગત થઈ અને ભગવાન પાછા મથુરા પધાર્યા છે. હવે મથુરાના મહેલમાં બેઠા થકા ભગવાન વિચારે છે કે ચિંતયામાસ ભગવાન હરિ કારણ માનુષમ. મનુષ્ય વિગ્રહ ધારણ કરી અને આવ્યા છે એટલે એકાંતમાં બેઠા બેઠા વિચારે છે કે મારા અવતારનું મુખ્ય પ્રયોજન એ છે કે ધરતી ઉપરથી આસુરી રાજાઓનો ભાર ઉતારવો. હવે કોઈ આપણું નામ લે નહીં અને સામે ચાલીને થોડું કોઈને મારવા જવાય. કોઈક કાંઈક નામ લે તો કાંઈક કજિયો કંકાસ કરાય. એટલે ભગવાનને એમ થયું કે સામે ચાલીને કાંઈક છંછેડવા તો પડશે જ અને તો જ આ ભૂનો ભાર ઉતરશે. એટલે ભગવાને જ્યારે કંસને માર્યો ત્યારે એની જે બંને રાણીઓ હતી અસ્તિ અને પ્રાપ્તિ, એને ભગવાને એવી બુદ્ધિ પ્રેરી કે ભગવાનના વિરોધમાં જઈને એના પિતાને ફરિયાદ કરી. વ્યાસ ભગવાન ઉત્તરાર્ધના 50મા અધ્યાયનો પહેલો જ શ્લોક લખે છે કે અસ્તિ પ્રાપ્તિશ્ચ કંસસ્ય મહિષો ભરતર્ષભ મૃતે ભર્તરી દુખાર્તે મૃતે ભર્તરી દુખાર્તે હિયતો સ્મપિતોર ગૃહાની હિયતો સ્મપિતોર ગૃહાની હિયતો સ્મપિતોર ગૃહાની હિયતો સ્મપિતોર ગૃહાની મૃતે ભર્તરી દુખાર્તે હિયતો સ્મપિતોર ગૃહાન મૃતે ભર્તરી દુખાર્તે હિયતો સ્મપિતોર ગૃહાન હિયતો સ્મપિતોર ગૃહાન
अस्ति प्राप्तिश्च कंसस्य महेशो भरतर्षभ महेशो भरतर्षभ महेशो भरतर्षभ मृते भर्तरि दुःखार्ते ईयतो स्म पितोर्गृहात् मृते भर्तरि दुःखार्ते ईयतो स्म पितोर्गृहात् ईयतो स्म पितोर्गृहात् ईयतो स्म કંસનું મૃત્યુ થતાં અસ્થિ અને પ્રાપ્તિ બંને દુઃખી થઈ અને મગધ દેશમાં પિતા જરાસંધની પાસે ગઈ અને પોતાના વૈધવ્યનું કારણ બતાવ્યું. જરાસંધે ક્રોધિત થઈ અને આખી પૃથ્વીને યાદવો વિહવણી કરવાનું નક્કી કર્યું અને 23 અક્ષૌણી સૈન્ય લઈને ચારેય બાજુથી મથુરા નગરીને ઘેરી લીધી. ભગવાને વિચાર કર્યો કે હવે તો મુરલી વગાડવાના દિવસો ગયા, હવે તો રણે ચડવાના દિવસો આવ્યા. એટલે વિચાર કર્યો કે એના સૈન્યનો નાશ કરું અને જરાસંધને જીવતો મૂકવું. જો એ જીવતો હશે તો વળી પાછા બીજા બધા આસુરીઓને ભેગા કરી અને લઈને આવશે ને સેજે અસુરો મરશે, ધરતીનો ભાર ઉતરશે ને એક કાંકરે 2 પક્ષી મરશે. મારે બધે શોધવા જવું નહીં. ભગવાન આવી રીતે જ વિચારે છે ને એ જ વખતે આકાશમાંથી સૂર્ય જેવા તેજસ્વી ધ્વજા, કવચ અને સારથી સહિત 2 રથ ઉતર્યા, જે રથ આયુધોથી ભરેલા હતા. ભગવાને બળદેવજીને કહ્યું કે યાદવોની રક્ષા માટે મોટા ભાઈ હવે વાંસળીને ગેડી એક બાજુ મૂકી અને આપણે અસ્ત્ર અને શસ્ત્ર ધારણ કરવાના છે. માટે એક રથ તમે ગ્રહણ કરો, એક હું ગ્રહણ કરું. સંબંધીઓને કષ્ટથી મુક્ત કરવાના છે. ભગવાને તરત જ આયુધો ધારણ કર્યા. દાઉજીએ પણ હળધારીએ ખભે હળ લીધું. ભગવાને શંખનાદ કર્યો, જે 5 જણને શંખ લાવેલા ને એ શંખનો એવો ગેબી અવાજ આવ્યો કે તમામ શત્રુઓના હૃદય ધ્રુજી ગયા. જરાસંધની સામે ભગવાન ગયા. જરાસંધ કહે છે કે હે કૃષ્ણ, તું તો ઉંમરમાં મારા કરતાં નાનો છો, બાળક છો, વળી મામાનો ઘાતી અને એકલો છો, માટે તારી સાથે હું યુદ્ધ નહીં કરું, બલરામને મોકલ. ભગવાન કહે છે કે શૂરવીર પુરુષો ક્યારેય બકવાસ કરતા નથી, એ તો પરાક્રમ જ કરી બતાવે છે. ભગવાને યુદ્ધ કરી અને સૈન્યનો નાશ કર્યો. જરાસંધને બલરામજીએ પકડીને વરુણ પાસથી બાંધી દીધો. પણ ભગવાને શાન કરી કે એને છોડી દો, હશે તો કાંઈક વળી બીજાને લઈને આવશે એટલે છોડી મૂક્યો. પણ જરાસંધને બહુ શરમ લાગી. તપ કરવાની ઈચ્છાથી વનમાં માંડ્યો જવા. બીજા રાજાઓ કહે છે કે એમાં વનમાં જવાની જરૂર નથી, 2 પક્ષનું યુદ્ધ હોય, એમાં એક જીતે ને એક હારે. આ વખતે કદાચ યાદવો જીત્યા, આપણે ફરીવાર આવશું તો આપણે જીતશું, એમાં કાંઈ તપ કરવાની જરૂર નહીં. એટલે જરાસંધ પોતાના નગરમાં ગયો. અખંડ સૈન્યની સાથે ભગવાન મથુરા પધાર્યા. દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી આખા નગરને શણગાર્યું. તમામ મથુરાની સ્ત્રીઓએ ભગવાનને મોતી અને પુષ્પથી વધાવ્યા છે. આવી રીતે એક વાર નહીં 17 વખત જરાસંધ સૈન્ય લઈને આવ્યો. 17 વખત સૈન્યનો નાશ કરી અને ભગવાને જરાસંધને છોડી મૂક્યો છે. અને 18મી વખત આવ્યો. તમે વિચાર કરો, હિંમતે મરદા તો મદદે ખુદા, આમ વિચારતો હશે. 18મી વખત જ્યારે આવવા તૈયાર થયો ત્યારે નારદજીએ કાળયવન નામનો રાજા હતો યવન, જેની પાસે 3.5 કરોડ યવનનું સૈન્ય હતું, એવું આમાં લખ્યું છે. નારદજીને એમ થયું કે ભગવાનને એક સાથે 2 કામ પતે. એટલે નારદજી આ કાળયવનની પાસે જઈ અને એવું કહે છે કે મિત્રનું એવું લક્ષણ છે કે પોતાના મિત્રને મદદ કરવી. તો તારો મિત્ર જરાસંધ છે, એને યાદવોએ 17 વખત હરાવીને પાછો મોકલ્યો. તારી આગળ એટલું બધું સૈન્ય શું કામનું, જો તારા મિત્રને કામ ન લાગ્યું તો? અને નારદજીએ જે સંછેડ્યો એટલે કાળયવન તમામ સૈન્યને લઈ તૈયાર થયો. 2 બાજુથી મથુરાને ઘેરી લીધી, એક બાજુથી કાળયવને
અને બીજી બાજુથી જરાસંધે ભગવાનને ચિંતા થઈ કે હવે શું કરવું, કોની સાથે યુદ્ધ કરવું. એકની સાથે યુદ્ધ કરે તો બીજા નગરમાં પ્રવેશીને ભાંગ તોડને લૂંટફાટ માંડે કરવા, પ્રજાને પીડવા માંડે. એટલે આ પ્રશ્ન થયો. ભગવાનને એમ થયું કે યુદ્ધમાં તો પહોંચી વળશું, પણ યાદવો સુરક્ષિત રહે એના માટેનો કાંઈક ઉપાય કરવો જોઈએ. અને ભગવાને વિચારીને રાતોરાત વિશ્વકર્માજીને આજ્ઞા કરી છે. સૌરાષ્ટ્ર સાગર બેટમાં સરસ મજાની સુવર્ણની નગરી વસાવી અને અદ્ભુત એ નગરી જાણે સ્વર્ગલોકમાં પણ જેનો જોટો ન મળે એવી દિવ્ય નગરી વસાવીને રાતોરાત ભગવાને યોગમાયાના પ્રતાપથી તમામ સંપત્તિ માલ મિલકત સહિત બધા જ યાદવોને એ નગરીની અંદર મૂકી દીધા. સવારે બધાય જાગ્યા, બધા ઊંઘમાં જ છે. સવારે બધા જાગી અને ચારે બાજુ જોવે. હમણાં તમારે ભજનમાં આવ્યું હતું ને કે 14 ગુગવતો રત્નાકર સોહાય. રત્નાકર એટલે શું? દરિયો. રત્નો ક્યાં પાકે? ક્યાંય ખાડા ખાબોચિયામાં ન હોય, એ સમુદ્રની અંદર, એટલે એનું નામ રત્નાકર છે. બધાય જોવા માંડ્યા ક્યાંય નીચે ઉતરવાનો રસ્તો જ નથી, ચારેય બાજુ મેરામણ ગાજે છે. એટલે બધાય બોલવા માંડ્યા કે દ્વાર ક્યાં, દ્વાર ક્યાં. એટલે આનું નામ પડ્યું દ્વારિકા. બોલો દ્વારિકાધીશ કી જય, રણ છોડ રાય કી જય. અત્યારે તો પહેલાં તો એમ થતું દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, પણ હવે આ મોક્ષનું દ્વાર બની ગયું કે જે ભૂમિના માધ્યમથી કરોડો આત્માઓને ભગવાને તાર્યા છે. તો આ રીતે યોગ બળથી સંબંધીઓને સુરક્ષિત કર્યા. અને ભગવાને બલરામને ભલામણ કરી કે તમે જરાસંધને મારશો નહીં. બલરામ કેવા 18મી વખત આવ્યો, આ પાછળ પડી ગયો છે અને તમે દર વખતે મારવાની ના પાડો છો. ત્યારે ભગવાને ધીમે રહીને ચોખવટ કરી કે મોટા ભાઈ, તમારા હાથે એનું મોત નથી. આપણા ફઈબાના દીકરા ભીમસેનના હાથે એની મુક્તિ છે, માટે તમે એને મારશો નહીં અને હજી સમય પાક્યો નથી, સૈન્યનો નાશ કરજો. આ રીતે ભલામણ કરી અને ભગવાન કાળયવનની સાથે રણે ચડ્યા. યુદ્ધ કરતાં કરતાં ભગવાન ધીરે ધીરે માંડ્યા પીછેહટ કરવા અને રણ મેદાનમાં જે પોતાની પાસે અસ્ત્ર શસ્ત્ર હતા એ બધાઈને છોડી અને પરમાત્મા પગપાળા માંડ્યા દોડવા અને રણ છોડીને ભાગ્યા. એટલે ભગવાનનું નામ પડ્યું રણછોડ. બોલો રણછોડ રાય કી જય, દ્વારિકાધીશ કી જય. દુનિયામાં ભાગનારના કાયર કહેવાય. અને ભગવાન તત્વ એવું છે કે ભાગ્યા તો રણછોડ રાય. મથુરામાં રાજા નહોતા, પણ દ્વારિકામાં આવ્યા તો રાજા થયા. એટલે ભગવાન રણ છોડીને ભાગ્યા. અને એ વખતના ધર્મયુદ્ધ હતા. સામેવાળી વ્યક્તિ શસ્ત્ર મૂકી દે તો બીજી વ્યક્તિએ મૂકી જ દેવા પડે. એટલે કાળયવનને પણ અસ્ત્ર શસ્ત્રને છોડી દીધા અને ભગવાન ત્યાંથી દોડવા માંડ્યા. ક્યાંથી? મથુરામાંથી. હજી દ્વારકા નથી આવ્યા. મથુરાથી રણ મેદાન છોડી અને ભગવાન ભાગ્યા. રથ વાહન ઘોડા કાંઈ નથી, પગપાળા દોડે છે. અને દુશ્મન પાછળ પડ્યો હોય તો એ વ્યક્તિ કાંઈ ધીમી ધીમી ચાલે? એ ક્યાંય નાસ્તા પાણી માટે રોકાય? ભગવાન આગળ અને પાછળ મુઠ્ઠીઓ વાળીને કાળયવન દોડતો આવે છે કે કાયર, વેત નહોતો તો શા માટે યુદ્ધ કરવા આવ્યો? તું આ રણ છોડીને ભાગ્યો, દુનિયા તને કાયર કહેશે. ભગવાન કે જે કહેવું હોય એ કે, પણ આજ તને ઠેકાણે પાડે છૂટકો છે. તો ત્યાંથી દોડ્યા. ભગવાન એટલા બધા સ્પીડમાં દોડે એટલે કાળયવનને એમ થાય કે નહીં પકડાય, થાકી જાય. વળી ઠાકોરજી થોડી વાર માટે ક્યાંક ઝાડ નીચે બેસી જાય ને કાળયવનને થાય હમણાં દોડીને પકડી લઉં. અને એ થોડોક દૂર રહે ત્યાં ઠાકોરજી પાછા માંડે દોડવા. આવી રીતે દોડતા દોડતા મથુરાથી સૌરાષ્ટ્રમાં રેવતાચળ કહેતા ગિરનારની તળેટીમાં ભગવાન આવ્યા. લ્યો, આપણે હાલીને જવું હોય તો 2 વર્ષ તો વિચાર કરીએ તો મેળ આવે. એમાં કેટલાય તો ભાતા ને ઠાકોરજી એક જ દોટે
જૂનાગઢ આવી ગયા. ગિરનારની તળેટીમાં અલગ અલગ પ્રકારની ગુફાઓ છે. એમાં ભગવાને એક ગુફાની અંદર પ્રવેશ કર્યો. કાળિયવન તો ક્યાંય પાછળ રહી ગયેલો, પણ દૂરથી એને ખ્યાલ આવ્યો કે આ ગુફામાં ભગવાન ગયા છે. પરમાત્માએ જોયું તો ત્યાં વર્ષોથી કોઈ પુરુષ સૂતેલો, એટલે ભગવાને પોતાનો ખેસ લઈને એની માથે ઓઢાડી દીધો અને ભગવાન અંદરથી બીજી ગુફામાં જઈ અને છુપાયા. અને કાળ યવન આવ્યો ને જે ગુફામાં પ્રવેશ કરે તો ખેસ ભગવાનનો, એટલે જોરથી અટ્ટહાસ્ય કરતા કહે છે, કાયર વેત નહોતો તો ભાગ્યો શું કરવા? અને આટલું બધું ભાગીને અહીંયા આવીને તારે સૂઈ જ જવું તું, તો પછી પહેલાં જ પકડાઈ જવું તું ને. ભગવાન બધું બાજુની ગુફામાં સાંભળે, પણ હવે અહીંયા તો કોઈએ જવાબ દીધો નહીં. એટલે કાળ યવનને હતું એટલું જોર વાપરીને જોરથી પગની લાત મારી પેલો સૂતેલો પુરુષ એકદમ ઊભો થયો. અને જ્યાં આંખ ખોલી ત્યાં તો આંખમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળી. ત્યાંને ત્યાં જ કાળ યવન બળીને ભસ્મ થયો. જે જગ્યાએ કાળ યવન બળીને ભસ્મ થયો એને યવન લોકો મીણા દાતારની જગ્યા આજ પણ જૂનાગઢમાં એ જગ્યા છે. અને ભગવાન જે ગુફાની અંદર સંતાયેલા એ જગ્યા પણ આજે છે. હવે કાળ યવનનો તો સીધો ભસ્મ જ થઈ ગઈ, પણ આ પુરુષ ચારે બાજુ જોવા માંડ્યો કે કપડું મને ઓઢાડેલું છે, આ બળીને ભસ્મ થયું એ કોણ હશે? જ્યાં કાંઈ વિચારે ન વિચારે ત્યાં તરત જ બાજુની ગુફામાંથી ભગવાન આવ્યા. અને પરમાત્માએ આ પુરુષને જોયો. એ પુરુષ પૂછવા માંડ્યો કે તમે કોણ છો? અને આ મારી સામે બળીને ભસ્મ થયું એ કોણ? આ મારી માથે આ વસ્ત્ર કોણે ઓઢાડ્યું છે? હવે આ રીતે પ્રશ્ન પૂછ્યો. હવે એનો જવાબ ઠાકોરજી આપે ત્યાર પહેલાં તો સુખદેવજીને પરીક્ષિતે પૂછ્યું કે આ પુરુષ પહેલાં હતો કોણ એ બતાવો, કે જેના ક્રોધાગ્નિથી કાળ યવન બળી ગયો. ત્યારે શુકાચાર્ય કહે છે કે રાજાએ ઈક્ષ્વાકુ વંશના માનધાતાનો પુત્ર મુચકુંદ હતો, ખૂબ જ બળિયો. દેવો અને દાનવોનું જ્યારે યુદ્ધ થયું ને ત્યારે દેવોએ એની મદદ માગી, એટલે એ મદદ કરવા માટે ગયા. યુદ્ધમાં દેવોનો વિજય થયો, એટલે દેવોએ રાજી થઈને મુચકુંદને કીધું કે જે જોઈએ તે માગી લ્યો. ત્યારે મુચકુંદ કહે છે કે મારે મોક્ષ જોતો. દેવો કે મોક્ષ તો હજી અમારે થયો નથી, તો એ વરદાન તો ભગવાન નારાયણ સિવાય બીજું કોઈ ન આપી શકે. મોક્ષના દાતા તો એ છે, માટે બીજું કાંઈક માગો. અને એ વખતે મુચકુંદ મહારાજાએ કીધેલું કે આમ તો યુદ્ધમાં થાકી બહુ ગયો છું ને, તે મને નિંદ્રા આપો, ઊંઘ આપો, એવી ઘોર નિદ્રા આપો. અને મને કાચી ઊંઘમાંથી કોઈ પણ આવીને જગાડે તો મારી આંખના ક્રોધાગ્નિથી બળીને ખાક થઈ જાય. દેવતાઓએ તથાસ્તુ કહ્યું. એ મુચકુંદ મહારાજ એ રહેતા ચળની તળેટીમાં એક ગુફામાં આવી અને સૂતેલા. અને ત્યાર પછી તો એવું કહેવાય કે વર્ષોના વર્ષો જતા રહ્યા, ઉપર માટી અને ઝાડના પાંદડા એના થર લાગી ગયેલા. તો આવી રીતે આ મુચકુંદ મહારાજાને ભગવાનને દર્શન આપ્યા. એટલે ભગવાનને પૂછે છે કે તમે કોણ છો? ત્યારે ભગવાન કહે છે કે રાજા, મારા જન્મ અને કર્મ અનંત છે. પૃથ્વીના રજકણ ગણી શકાય, પણ મારા જન્મ કર્મને ગણી શકાતા નથી. પણ હમણાં હું કયા નામે ઓળખાઉં છું એને તમને ઓળખાણ આપું. અવતીર્ણો યદુકુલે ગૃહ આનક દુંદુભે વદંતી વાસુદેવેતી વદંતી વાસુદેવેતી વસુદેવસુતામ હેમામ વસુદેવસુતામ હેમામ વસુદેવસુતામ હેમામ વસુદેવસુતામ હેમામ વદંતી વાસુદેવેતી વસુદેવસુતામ હિમામ વદંતી વાસુદેવેતી વસુદેવસુતામ હિમામ વસુદેવસુતામ હિમામ વસુદેવસુતામ હિમામ અવતીર્ણ યદુકુલે ગૃહ આનકદો
વાસુદેવેતિ વસુદેવસુતાં હિમાં વદન્તિ વાસુદેવેતિ વસુદેવસુતાં હિમાં વસુદેવસુતાં હિમાં વસુદેવસુતાં હિમાં. ભગવાન કહે છે કે હે રાજા, બ્રહ્માજીએ પ્રાર્થના કરતા ભૂનો ભાર ઉતારવા માટે હમણાં હું યદુકુળમાં વસુદેવને ત્યાં પ્રગટ થયો છું, એટલે દુનિયા મને વાસુદેવ તરીકે ઓળખે છે. અને રાજા કંસ એ પૂર્વે કાળનેમી નામનો અસુર હતો, એનો મેં નાશ કર્યો. બીજા ઘણા બધા અસુરોને માર્યા, પણ આ પાપી કાળ યવનને મેં તમારા દ્વારા મરાવ્યો છે. પૂર્વે તમે મારી ભક્તિ કરી છે ને, એટલા માટે હું તમારા ઉપર અનુગ્રહ કરવા માટે આ ગુફાની અંદર આવ્યો છું. એ વખતે મુચકુંદને ગર્ગાચાર્યના વચન યાદ આવ્યા. એણે એવું કીધેલું કે 28મા કળિયુગની સંધિ સમયે વસુદેવ ગૃહે ભગવાન પ્રગટ થશે. એટલે રાજાએ પરમાત્માની બે હાથ જોડીને સ્તુતિ કરી છે અને ભગવાનને કહે છે કે મારો મોક્ષ થાય એવી કૃપા કરો. ત્યારે ભગવાન કહે છે કે રાજા, તમે ક્ષત્રિય ધર્મથી ઘણા જીવાત્માઓની હત્યા કરી છે, માટે તમારે અમુક વર્ષ તપશ્ચર્યા કરવી પડશે. તમામ કર્મને બાળ્યા પછી તમારે એક જન્મ હજી લેવો પડશે અને પછી તમને મુક્તિ મળશે. કારણ કે અત્યાર સુધી સૂતા અને જાગીને તરત મોક્ષ, તો એમ તો કાંઈ થાય જ નહીં. એના માટે ભજન સાધના કરવી જ પડે. અને પછી એવું કહેવાય છે કે મુચકુંદ મહારાજાએ વર્ષો સુધી ત્યાં સાધના કરી અને ત્યાર પછી જૂનાગઢની અંદર નરસિંહ મહેતા થયા. ખૂબ ભજન કર્યું, સૂતાય નહીં, કોઈને સુવા દીધા નહીં. અખંડ ભજો રાધે ગોવિંદ, ભજો રાધે ગોવિંદ ભજન કરી અને અંતે પરમાત્માના ધામને પામ્યા. આ બાજુ ભગવાને મથુરા આવીને જે કોઈ કાળ યવનના સૈનિકો યવનો બચેલા એ બધા એનો નાશ કરી ધન વગેરે દ્વારકા મોકલું ને. એ જ વખતે જરાસંધ આવ્યો ભગવાનને અને બલરામને જોયા. એટલે ભગવાન કહે છે કે મોટા ભાઈ, હવે એના સૈન્યમાં કોઈ બચ્યું નથી અને આપણું કોઈ છે નહીં. આપણે તો બધા એના દ્વારિકા ભેગા કરી દીધા છે, માટે આપણે એની સાથે હવે યુદ્ધ નથી કરવું. એમ કહી અને બંને ભાઈઓ જાણે કે ડરતા હોય એમ બાજુમાં રહેલા પ્રવર્ષણ પર્વત ઉપર ચડી ગયા. એટલે જરાસંધને એમ થયું કે આ મારાથી ડરી ગયા અને એ પર્વતને ચારેય બાજુથી જરાસંધે અગ્નિ મૂકી અને સળગાવ્યો. અને સળગ્યો ત્યાં સુધી ત્યાં ને ત્યાં જ રહ્યા. અને બંને ભાઈઓએ પર્વતની ટોચ ઉપર ચડી અને ત્યાંથી એક એક છલાંગ લગાવી ત્યાંથી સીધા સાગર બેટમાં દ્વારિકા આવી અને ભગવાન રહ્યા છે. બોલો દ્વારિકાધીશ કી જય. જરાસંધને એમ થયું કે હવે મારા શત્રુઓ નાશ પામ્યા, બળી ગયા. આમ જાણીને હરખાતો મગજ આવ્યો. 18મી વાર તો 18મી વાર પણ કામ પત્યું. હવે આ બાજુ પરમાત્મા દ્વારિકામાં આવીને રહ્યા. એટલે ઉગ્રસેનને કહ્યું કે તમે દ્વારિકાની ગાદી સંભાળો. ઉગ્રસેન કહે છે કે હવે બહુ થઈ, આ ગાદી મારા હકની, સોનાની નગરી તો તમારી છે, માટે આ ગાદી ઉપર હું ના બેસી શકું. તમામ યાદવો વગેરેએ ભગવાનને ખૂબ જ આગ્રહ કર્યો. ભગવાનને બલરામજીને કહ્યું તો એમણે ના પાડી. ભાઈ, તમારી વસાવેલી નગરી અને પારખું કોઈ દિવસ પડાવાય નહીં, માટે તમે જ આ ગાદી ઉપર બિરાજમાન થાવ. અને તરત જ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને ભગવાનનો દ્વારકાની ગાદી ઉપર રાજ્યાભિષેક કરવામાં આવ્યો છે. હવે ભગવાન ખરા દ્વારિકાધીશ બન્યા. બોલો દ્વારિકાધીશ કી જય. રણ છોડ રાય કી જય. સમય પછી સમય જતાં આનર્ત દેશના રાજા રૈવત, એણે બ્રહ્માજીના કહેવાથી પોતાની રેવતી નામની કન્યા એને બલરામજીની સાથે પરણાવી છે. શાસ્ત્રની અંદર લખેલું છે, પણ કળિયુગમાં તો કાંઈ શાસ્ત્રો કામ લાગતા નથી કે મોટો ભાઈ જ્યાં સુધી કુંવારો હોય ત્યાં સુધી નાના ભાઈએ લગ્ન ન કરવા. મોટો ભાઈ કાંઈ ભણ્યો ન હોય, નાનો ભણતો હોય તો એને પરણાવ્યા વગેરે છૂટકો નહીં.
તો ભગવાને બલરામજીના લગ્ન પહેલાં થવા દીધા, પોતે રાજા હોવા છતાંય, કારણ કે બલરામજી ભગવાન કરતાં મોટા હતા. અને ત્યાર પછી હે રાજા, ભગવાન પણ ભીષ્મક સૂતા એવા રૂકમણીને સ્વયંવરમાંથી હરણ કરીને પરણ્યા. જો પહેલાં શું કીધું કે રેવત રાજાએ પોતાની દીકરી રેવતી બલરામજીને આપી અને ભગવાનને કોઈએ નહીં આપી હોય, તો એ ભીષ્મક સૂતા એવા રૂક્ષ્મણીજીને સ્વયંવરમાંથી હરણ કરીને, આમ તો સ્વયંવર એને કહેવાય કે કન્યા વરને પસંદ કરા, સ્વયંવર નહોતો, નક્કી જ હતું શિશુપાળ સાથે. તો ભગવાન કન્યાને પહેલી જ વખત પરણ્યા અને છતાંય હરણ કરીને પરણ્યા. એટલે રાજાને પ્રશ્ન થયો કે ભગવાને આવી રીતે કેમ કર્યું? રાક્ષસી વિવાહ જેને કહેવામાં આવે તો એ પરમાત્માએ કેમ કર્યું? ત્યારે શુકાચાર્ય કહે છે કે રાજા, ભગવાનના ચરિત્રો જીવાત્માના પાપને બાળનારા છે. તો એ પવિત્ર રૂક્ષ્મણી હરણની કથા હું તમને સંભળાવું છું. રાજા સિદ્ધ ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર્મહાન, તસ્ય પંચાભવન પુત્રા, તસ્ય પંચાભવન પુત્રા, કન્યકા ચવરાનના, કન્યકા ચવરાનનો, કન્યકા ચવરાનના, કન્યકા ચવરાનના, તસ્ય પંચભવન પુત્રા, કન્યકા ચવરાનના, તસ્ય પંચભવન પુત્રા, કન્યકા ચવરાનનો, કન્યકા ચવરાનના, કન્યકા ચવરાનના. રાજા સિદ્ધ ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર્મહાન, રાજા સિદ્ધ ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર્મહાન, 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 તસ્ય પંચભવન પુત્રા, કન્યકા ચવરાનના, તસ્ય પંચભવન પુત્રા, કન્યકા ચવરાનનો, કન્યકા ચવરાનના, કન્યકા ચવરાનના. વિદર્ભ નામનો દેશ છે, કુંડેનપુર નામનું નગર છે અને એમાં ભીષ્મક નામે એક રાજા રાજ્ય કરે છે, જેના રાણીનું નામ છે શુદ્ધમતી. એમને 5 પુત્ર છે અને 1 પુત્રી છે. 5 પુત્રની અંદર રૂક્મી, રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મકેશ અને રૂક્મમાલી, આ 5 પુત્ર અને રૂક્મિણી નામે 1 કન્યા છે. સર્વ પ્રકારે રાજા બહુ સુખી છે. 5 ભાઈઓ મોટા છે અને કન્યા એ નાના છે. સમય જતાં 5 પુત્રોને રાજાએ યોગ્ય રાજકન્યાઓની સાથે પરણાવ્યા. ભીષ્મક રાજાને મનમાં એમ થયું કે હવે મારે કરવાનું કાંઈ બાકી નથી. અને રૂક્ષ્મણી નામના જે કન્યા એ નાનપણથી રૂપશીલ અને ગુણના ધામ છે, પરમાત્માના પ્રત્યે સહજ પ્રીતિવાળા છે, ભગવાનની ભક્તિ કરે છે. જ્યારે એમની બાળ અવસ્થા હતી એ વખતે ભીષ્મક રાજાના દ્વારે મુનિવર નારદજી પધારેલા અને નિયમ પ્રમાણે રૂક્ષ્મણીજીને નારદજીને પગે લગાડ્યા. નારદજીએ જોયું તો સહજ રૂક્ષ્મણીજીને એવું પૂછ્યું કે દીકરી, તારા માટે તારા પિતાએ કોઈ વર નક્કી કર્યો છે? ત્યારે રૂક્ષ્મણીજી કહે છે કે મહારાજ, અમારા ક્ષત્રિયોની મર્યાદા પ્રમાણે એવું અમારે કાંઈ પૂછવાનું ન હોય. અમારા માતા પિતા જે નક્કી કરે એ જ અમારા માટે
યોગ્ય હોય અને અમારી મર્યાદા હોય કે અમે સામે ચાલીને એવું ના પૂછી શકીએ. નારદજી કહે છે કે કાંઈ વાંધો નહીં, પણ વરવું તો જરાક જોઈને વરવું. એટલે રૂક્ષ્મણીજી તો બહુ બુદ્ધિશાળી હતા. રૂક્ષ્મણીજી કહે છે કે મુનિવર તમે કહેવા શું માગો છો? ત્યારે નારદજી કહે છે કે દીકરી, આ દુનિયાની અંદર વરવા જેવા તો એકમાત્ર ભગવાન છે. રૂક્ષ્મણીજી કે વાત સાચી, પણ હવે ભગવાનને મારે ક્યાં ખોળવા જવા? નારદજી કહે છે કે યદુવંશની અંદર એ પરમેશ્વર પ્રગટ થયા છે અને મથુરાથી અત્યારે સૌરાષ્ટ્ર સાગર બેટમાં સુવર્ણની નગરી વસાવી ત્યાંના રાજાધિરાજ થઈને રહ્યા છે. તારા જેટલી જ એની ઉંમર છે અને એ પરમેશ્વરની સાથે જે લગ્ન કરે એ જન્મ મરણના ફેરામાંથી છૂટે. એક વખત કાંડું ભગવાનને સોંપે એને પછી ક્યારેય કોઈને કાંડું સોંપવું જ પડતું નથી. આ રીતે કહ્યું એટલે રૂક્ષ્મણીજીએ મનથી નક્કી કર્યું કે વરવું તો દ્વારકાધીશને વરવું, નહીતર કુંવારા મરવું. જેદી તેદી નક્કી થશે ત્યારે માતા પિતા મને પૂછશે તો ખરા જ ને રાજના નિયમ પ્રમાણે. આવું વિચારીને નારદજીને કહે છે કે મેં દ્વારકાધીશને જોયા નથી, માટે મારે એનું ધ્યાન કરવું હોય, ભજન કરવું હોય, પૂજન કરવું હોય તો મને કેમ અંદાજ આવે? એટલે નારદજીએ ભગવાન દ્વારકાધીશની સાવરી સુરતનું અદ્ભુત વર્ણન કર્યું કે ભગવાન આવા છે. મસ્તક ઉપર કાળા ભંબર જેવા ઘૂંઘરાળા, જેને ખભા સુધી પહોંચે એવા કેશ છે અને સરસ મજાનો રાજ મુકુટ જે મસ્તક ઉપર ધારણ કરે. હવે તો દ્વારિકાના રાજા હતા એટલે જરિયાની જામા, સરસ મજાના ખેસ, સુરવાળ, સુવર્ણની મોજડીઓ વગેરે ધારણ કરતા હોય. આ અદ્ભુત વર્ણનને સાંભળ્યા પછી રૂક્ષ્મણીજીએ થોડીવાર આંખો બંધ કરીને પરમાત્માના રૂપને હૃદયમાં ઉતાર્યું અને વિચાર કર્યો કે આ મનુષ્ય જન્મ મળ્યો છે તો આ વખતે ભગવાન ભજી લેવા છે. નારદજી તો ત્યાંથી ગયા. થોડો સમય ગયો એટલે રૂક્ષ્મણીજી થોડા મોટા થયા તો પાંચેય ભાઈઓને બોલાવી અને ભીષ્મક રાજા કહે છે કે જુઓ, હવે તમે મોટા થયા. રૂકમૈયાને ખાસ કીધું કે તું બધાય કરતાં મોટો છો, આ રાજ્યનો તું અધિકારી છો, તો તમને પાંચેયને મેં યોગ્ય જગ્યાએ પરણાવ્યા અને હવે હું નિવૃત્તિ લેવા માગું છું. તમારા બેન જે રૂકમિણી છે એની જવાબદારી હું તમારી માથે નાખું છું અને મને વિશ્વાસ છે કે તમારી બેનનું બુરું થાય એવું તો તમે ક્યારેય સ્થાન નહીં શોધો. માટે યોગ્ય વર શોધી અને એના લગ્નની હવે તમે તૈયારી કરો. અને એ વખતે રૂકમૈયાને યાદ આવી ગયું કે મારી બેનને યોગ્ય તો શિશુપાલ છે, કારણ કે રૂકમૈયો આસુરી હતો. બધા આસુરી રાજાઓ જેના મિત્રો, ભગવાનની સાથે જેને વેર હતું. એટલે રૂકમૈયો કહે છે કે પિતાજી તમે મારી જ માથે જો નાખ્યું છે તો એક વર મારા ધ્યાનમાં છે, કહેતા હોય તો હું નામ આપું. ત્યારે રાજા પ્રસન્ન થઈને કહે છે કોણ છે? ત્યારે રૂકમૈયો કહે છે કે મહારાજ ચેદી દેશના રાજા દમઘોષ અને એનો એકનો એક રાજકુમાર છે શિશુપાલ. બહુ મોટું રજવાડું, આપણું રજવાડું તો ઘણું નાનું છે અને પિતાજી મોટા રજવાડાની સાથે સંબંધ બંધાય તો કોઈ રાજાઓ આપણું નામ લઈ શકે નહીં, આપણું રાજ સુરક્ષિત બને. આણે ભેગી આની પોતાની ખીચડી પકાવી, બેનની થવાની હોઈએ થાય પણ આપણું નામ મોટું ગણાય. આવું કહ્યું એટલે ભીષ્મક મહારાજા શિશુપાલના ચરિત્રથી થોડાક જાણીતા જ હતા. એટલે એને બહુ ગમ્યું નહીં કે રજવાડું બહુ મોટું, દમઘોષ રાજા બહુ સારા, બધી વસ્તુઓ બરોબર, પણ શિશુપાળમાં સંસ્કાર નહીં. મનમાં એમ થયું કે આવી મારી લક્ષ્મી જેવી કન્યા અને એવા કુસંસ્કારી વરને આપી પણ ક્ષત્રિયોનો નિયમ અને મર્યાદા. એટલે ભીષ્મક મહારાજા કહે છે કે કાંઈ વાંધો નહીં, તે શિશુપાલને જોયો હોય તો પણ જોવું તો પડે કે એનામાં સંસ્કાર કેવા છે. આપણી બેન ત્યાં ગયા પછી દુઃખી ન થવી જોઈએ. ત્યારે આ કહે છે કે મારી બેનની મને ન પડી હોય એ દુઃખી થાય એવું કામ હું ક્યારેય પણ નહીં કરું. માટે જો તમે કહેતા હો તો પછી ધર્મના કામમાં ઢીલ શું? અને હજી આપણે ક્યાં સગપણ કે લગ્ન કરી નાખ્યા? પૂછીએ તો ખરા.
આપણને શિશુપાલ પસંદ છે પણ એને આપણી બેન પસંદ આવી જોઈએ ને. માટે જો તમે કહેતા હો તો હું અત્યારે જ જાઉં. એટલે રાજા ભીષ્મક કાંઈ બોલ્યા નહીં અને કહ્યું કે તારી મરજી હોય તો જા, પણ તું બરોબર બધું જોજે. એટલે આણે તો તરત ને તરત સારથીને બોલાવીને રથ જોડાયો ને સગપણની સામગ્રી બધી રથમાં ભેગી જ લઈ લીધી. રથ લઈ અને ચેદી દેશમાં આવ્યા. દમઘોષ મહારાજા રાજ કચેરી ભરીને બેઠા છે. સેવકે આવી અને કહ્યું કે વિદર્ભના રાજકુમાર આવ્યા છે અને આપણને મળવા માગે છે. એટલે તરત જ રાજ કચેરી બરખાસ્ત કરીને રૂકમૈયાને બોલાવ્યું અને કહે છે કે કયા રાજ્યમાંથી આવો. ત્યારે આણે કહ્યું કે વિદર્ભ દેશના રાજા ભીષ્મકનું નામ તમે સાંભળ્યું હશે, એનો હું પાટવી કુમાર છું. સ્વાગત સન્માન કરી બેઠા, વાતચીત કરી અને પછી રાજાએ કહ્યું કે કાંઈ કારણ વગરના તો તમે મારે ઘેર ન જ આવ્યા હો, માટે કાંઈ પણ અમારા જેવું કામકાજ હોય તો કયો. એટલે આણે તરત જ વાત મૂકી કે તમને ખ્યાલ હશે કે અમે 5 ભાઈઓ છીએ અને 5 કરતાં નાના લક્ષ્મી જેવા રૂપવાન અને ગુણવાન અમારે એક બેન છે જેનું નામ છે રૂકમણી. દમઘોષ મહારાજા કે મેં નામ તો સાંભળ્યું છે પણ ગુણની ખબર નથી, તો મારી એવી ઈચ્છા છે કે તમારા રાજકુમાર શિશુપાલની સાથે મારી બહેનનું સગપણ કરવું. દમઘોષ મહારાજા કહે છે કાંઈ વાંધો નહીં, અમે પણ કન્યાઓની શોધ કરીએ જ છીએ અને કેટલી કન્યાઓના માગા આવે શિશુપાલને બતાવીએ પણ એ કાંઈ હા કહેતો નથી, માટે તમારી મરજી હોય તો શિશુપાલને જ અહીં બોલાવું. એટલે તરત જ શિશુપાલને બોલાવ્યો, આવીને બેઠો. આને કાંઈ કોઈને પગે લાગવાનું કાંઈ હોય નહીં, સંસ્કાર કાંઈ હતા નહીં. કુસંસ્કારીનો ભાઈબંધ એટલે બેઠક ઉઠક જેવી હોય ને એવું વર્તન હોય. આવીને બેઠો એટલે દમઘોષ મહારાજાએ કહ્યું કે દીકરા, તારા માટે કન્યાની વાત લઈ અને વિદર્ભના રાજકુમાર આવ્યા છે, એની બેન છે રૂકમણી, તો તારું શું કહેવું છે? અને આણે તરત જ હા પાડી દીધી પહેલે જ ઝટકે કે મને કાંઈ વાંધો નથી. રૂકમણીઓ બહુ રાજી થયો. દમઘોષ મહારાજા કહે છે કે તો તમે જે રીતે કહો એ રીતે વિધિ વિધાન કરીએ. રૂકમણીઓ કે આ બધું રૂપિયો નાળિયેર બધું લઈને જ આવ્યો છું, એટલે પછી ધર્મના કામમાં ઢીલ નહીં, રજવાડા દૂર દૂર એ બધું આવવું જાવું, એના કરતાં આપણે નક્કી કરી જ નાખીએ ને સગપણ કરી જ નાખીએ. તરત કુળગોરને બોલાવ્યા અને મુહૂર્ત જોવાનું કીધું. એટલે એવું કીધું કે 4 થી 5 જ દિવસ મુહૂર્ત સારું છે ને પછી હમણાં મુહૂર્ત સારું નથી, 5 દિવસમાં તો લગ્ન કરી નાખવા પડે. શિશુપાલે તો કાંઈ કીધું નહીં, પણ રૂકમૈયાએ સામે જોયું દમઘોષની કે તમે શું કહો છો? દમઘોષ કે અમારે કાંઈ તૈયારી કરવાની હોય નહીં, આ જાન લઈને આવ્યા. કન્યા પક્ષવાળા હોય દોડે, કેમ લાગે છે તમને? દોડે છે ને. તો અમારી તો કાંઈ ના નથી, 3જા 4થા 5મા દિવસે જ્યારે તમને યોગ્ય લાગે ત્યારે આપણે લગ્ન લઈ લઈએ. અને તરત જ લગ્ન નક્કી કરી નાખ્યા. સગપણ તો કર્યું પણ લગ્ન નક્કી કરી નાખ્યા કે આજથી 5મા દિવસે તમારે જાન લઈને વિદર્ભમાં પહોંચી જવાનું. 5મા દિવસે સાંજે અમે ધામધૂમથી શિશુપાલની સાથે મારી બહેન એને અમે પરણાવી દઈશું. દમઘોષ મહારાજા તો બહુ રાજી થયા કે હું તો તાબડતોબ સેવકોને મોકલીને રાજા મહારાજાઓને તેડાવી અને અમે તો જાન જોડીને આવીએ, માટે તમે પણ જલ્દી જાઓ અને તૈયારી કરો. એટલે રૂકમૈયો ત્યાંથી પાછો વિદર્ભ દેશમાં આવ્યો. સગપણ નહીં, લગ્નની તારીખ લઈને આવ્યો. આવી અને પોતાના પિતા ભીષ્મકને વાત કરી. ત્યારે ભીષ્મક મહારાજાને બહુ ગમ્યું નહીં, એટલે ભીષ્મક એવું બોલ્યા કે રાજકુમારો તો બેન માટે ઘણાય હતા. હમણાં દ્વારિકાના રાજા જે વાસુદેવ એ પણ બહુ યોગ્ય રાજકુમાર છે, અને આનું જ્યાં નામ સાંભળ્યું ત્યાં તો રૂકમૈયો લાલ ગુમ થઈ ગયો. તમને કોઈ વર ન મળ્યો, એની સાથે પરણાવવા કરતાં તો બહેનને કુંવારી રાખવી સારી. અને પિતાજી હવે કોઈનું નામ લેવાની જરૂર નથી, એક વખત સગપણ થઈ ગયું, લગ્ન નક્કી થઈ ગયા, એ જ વર આપણા ક્ષત્રિયનો આ નિયમ હોય. સદગુરુ મુક્તાનંદ સ્વામી અદ્ભુત વર્ણન કર્યું
કુંદન પુરવીવાર ચો સુણે ભૂપતિ ભીમ કરાય. કુંદન પુરવીવાર જો સોણી ભૂપતિ ભીમ કરાય. કન્યા તે દેવા શ્રી કૃષ્ણને આનંદ પૂર્ણ સમાન. કન્યા તે દેવા શ્રી કૃષ્ણને આનંદ પૂર્ણ સમાન. રૂકમયે તે જાણ્યો ઉર વ્યાપ્યો અતિશે કાળ. રૂકમયે તે જાણ્યો ઉર વ્યાપ્યો અતિશે કાળ. કન્યા શ્રી કૃષ્ણને એ છે ગાયો તણો રે ગોવાળ. કન્યા શ્રી કૃષ્ણને એ છે ગાયો તણો રે ગોવાળ. રૂકમૈયાનો મન મેલું ને તેડાવ્યો શિશુપાળ. રૂકમૈયાનો મન મેલો ને તેડાવ્યો શિશુપાળ. રૂકમણી તે ખબર જાણી અંતર ઉઠી જાય. રૂકમણીએ તે ખબર જાણીને અંતર ઉઠી જાય. દુર્ગણી દ્વારામતી રહ્યો લગ્ન વચ્ચે દિનએ. દુર્ગણી દ્વારામતી રહ્યો લગ્ન વચ્ચે દિનએ. અંતર જામી આવજો રાખજો મારી અંતર જામી આવજો રાખજો મારી. કુંદન પુરવીવાર જો સોણી ભૂપતિ ભીમ કરાય. કન્યા તે દેવા શ્રી કૃષ્ણને આનંદ પૂર્ણ રૂકમૈયો દ્વારકાધીશને આમ તો ક્યારેય યાદ નહોતો કરતો, પણ ભીષ્મક મહારાજાએ યાદ અપાવી તેના મગજમાંથી ભગવાન નીકળતા જ નથી. વાતની વાતમાં એમ થાય કે આ દ્વારકાધીશને ક્યાં યાદ કર્યા, કારણ કે એની સાથે આ બધા પાપી રાજાઓનો શોભથી એટલે ભેગા થાય ત્યારે ભગવાનના જ અવગુણો ગાવાના હોય. મામાનો મારનારો, માસીનો મારનારો, આવા આવા. એનું નામ મધુસૂદન છે, તો એણે કાંઈ મધુ નામનો દૈત્ય નથી માર્યો. મધના પૂડા ઉખેડ્યા વૃંદાવનમાં એટલે મધુસૂદન કહે. મધના પૂડા દુનિયામાં કેટલાય ઉખેડે, કોઈને મધુસૂદન કહે? પણ આવા આવા ભગવાન પ્રત્યે દુર્ગુણથી ભરેલા શબ્દોથી આની બુદ્ધિ દૂષિત થઈ ગયેલી. હવે ભીષ્મક મહારાજાને બહુ ગમ્યું નહીં, પણ કાંઈ બોલ્યા નહીં કે એક વખત સગપણ નક્કી થઈ ગયું પછી એમાં કાંઈ ફેરફાર થાય નહીં, જેવી મારી દીકરીના કિસ્મત, આવો વિચારી અને રાજાએ કહ્યું કે કાંઈ વાંધો નહીં, લગ્નની તૈયારી તો તમારે કરવાની છે. એટલે રૂકમૈયાએ તરત જ રાજની અંદર કેવડાવ્યું ને બધાય સેવકોને આજ્ઞા આપી કે હવે કાંઈ જાજા દિવસ બાકી રહ્યા નથી, રૂક્ષ્મણીજીના લગ્ન છે અને દમઘોષ મહારાજા મોટી જાન જોડીને આવવાના. એમાં મોટા મોટા રજવાડામાંથી રાજા મહારાજાઓ હાથી ઘોડાની પલટન સાથે આવવાના છે. એટલે આખા કુંડનપુર નગરને વાળે ચોળી અને સાફ કરાવ્યું. હવે જાજા દિવસો બાકી નહોતા
એટલે સાંજ પડે અને સરસ મજાના મંગળ ગીતો ગવાય, સુરીલા સંગીત સંભળાય. રાજાઓના નિયમ પ્રમાણે રાજા રાણીનો મેલ અલગ હોય, રાજકુમારનો અલગ હોય, રાજકુમારીઓના મેલ પણ અલગ હોય. દાસ દાસીઓની સાથે આ બધા રહેતા હોય. તો બધી જ તૈયારી થવા માંડી. સાંજ પડે અને આખા નગરની અંદર સરસ મજાની દીપમાળાઓ ઝળહળતી હોય. એક દિવસ ગયો અને બીજો દિવસ પણ ગયો ને બીજા દિવસે સાંજે રૂક્ષ્મિણીજીએ મેલની બારી ખોલી તો આખું કુંડિનપુર નગર ઝળહળે છે. એટલે રૂક્ષ્મિણીએ દાસીને પૂછ્યું કે દાસી, આપણા નગરમાં કાંઈ છે? હવે બનેલું એવું, મણમાં 8 પાંચેરીની ભૂલ થઈ ગયેલી. બધાને કીધું, રૂક્મિણીને કીધું જ નથી કે તારા લગ્ન છે 5મા દિવસે. આ કેવી મોટી ભૂલ! અને ભગવાનની ઈચ્છા, ભગવાનની મરજી. એટલે પેલી દાસી કહે છે કે તમે ગમે એટલી વાતને છુપાવશો ને તોય હું તમારી સાથે ચેદી દેશમાં આવવાની. આ કે ત્યાં શું છે મારી સાથે? તો કે તમારા લગ્ન શિશુપાલની સાથે થવાના 2 દિવસમાં જાન આવવાની. તમારે એમ કે ન કહું તો મને સાથે ન લઈ જાય, પણ હું તો આવીશ જ. રૂક્ષ્મણી તો ચક્કર ખાઈ ગયા કે કેવી વાત કરે, મારા લગ્નની તૈયારી અને મને તો કાંઈ ખબર નથી, ક્યારે સગપણ કર્યું, ક્યારે લગ્ન નક્કી કર્યા. એટલે રૂક્ષ્મણીજી અતિ ઉદાસ થઈ ગયા. વિચાર કરે કે હવે રસ્તો શું કરવો. રડી રડીને રાત તો કાઢી, પણ સવાર પડી ત્યારે રાણી શુદ્ધમતીએ સેવકોને મોકલીને કીધું કે રૂક્ષ્મણીજીને કહેજો માતા પિતા બોલાવે છે. રૂક્ષ્મણીજી ગયા પણ બિલકુલ ઉદાસ. માતા પિતાને વંદન કર્યા ત્યારે પિતા ભીષ્મકને પણ બહુ દુઃખ થયું કે આપણે કીધા વગર ગમે ત્યાં દીકરીને દઈ દીધી. દરેક ગૃહસ્થીએ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. પોતાની દીકરીને રૂપિયા જોઈને નહીં, રૂપ જોઈને નહીં, પણ સંસ્કાર જોઈને. કદાચ ઓછો પગાર હોય, થોડી નાની નોકરી હોય ને તોય કાંઈ વાંધો નહીં, એના કિસ્મતમાં હશે તો એને મળી રહેશે. પણ તમે દમ સાહેબી શોધી હશે, પણ જો એ છોકરામાં સંસ્કાર નહીં હોય તો તમારી દીકરી રડતી રડતી ઘેર આવશે. પણ આજના જમાનામાં તો કેવું કે લોકોને સાહેબી જ બહુ ગમે. પોતાને ઘરનો ફ્લેટ ન હોય, પણ દીકરી દેવાની હોય તો પૂછે કે તમારે ફ્લેટ છે? પેલા કે ના નથી લેવાનો, તો કે લ્યો પછી કહેજો. ખ્યાલ આવે છે? તો એ નથી વિચારતા કે અમારે દીકરો કુંવારો છે, તમને આવું કોઈ નહીં પૂછે. અને બને છે કેવું કે એ જ ઘરની અંદર જો ઘરનો ફ્લેટ લેવાઈ જાય તો એનું એ જ માગું પાછું ગોળ ગોળ ફરીને આવે. પછી હું ઘણી વખત કહું કે કન્યાની સાથે છેડાછેડી ન બાંધવી, ફ્લેટના દસ્તાવેજની સાથે છેડાછેડી બાંધવી. છોકરાને નથી પરિણ્યા, ફ્લેટને પરિણ્યા છે. જોવું જોઈએ સમૃદ્ધિ બીજું ત્રીજું, પણ સંસ્કાર પહેલાં જોવા જોઈએ. છોકરો ભણેલો ગણેલો હોય, હોશિયાર હોય, ગુણિયેલ હોય, ડાયો હોય તો ગમે ત્યાંથી પાટું મારીને પાણી કાઢે ને એ જગ્યા કરે ને તમારી દીકરી ક્યારેય દુઃખી ન થાય. અને બીજી વસ્તુ કે એક વાતનું એ ધ્યાન રાખવું કે જે છોકરા મા બાપની કમાણી ઉપર તાગડ ધીન ના કરતા હોય ને ત્યાં ખાસ ધ્યાન રાખવું. કારણ કે ગર્ભ શ્રીમંતના દીકરાને રૂપિયો કેમ આવે એને ખબર નથી, પણ પોતાના બાહુબળથી ઊભા થયા હોય ને એવા ગુણિયલ છોકરાની સાથે પોતાની દીકરીનું સગપણ કરવું અને એને પરણાવવી. અને નહીતર એ દીકરીના આંસુ છે એ મા બાપને બહુ ભારે પડી જાય. જૂના જમાનામાં એવું હતું કે દીકરીના પૈસા લઈ અને દીકરીઓ દેવામાં આવતી, કન્યા વિક્રયો થતા. હવે તો એવું ઓછું થઈ ગયું છે. તો રૂક્ષ્મણીજીને દુઃખી જોઈ અને રાજા ભીષ્મક એ પણ બહુ દુઃખી થયા. અને આ રૂક્ષ્મણીજી કાંઈ બોલ્યા નહીં. એટલે ભીષ્મક મહારાજાએ ડરતા ડરતા કીધું કે દીકરી બહુ મોટી અમારાથી ભૂલ થઈ ગઈ. તને કહેવાનું રહી ગયું, તને પૂછવાનું રહી ગયું, ને તારું સગપણ તો નહીં પણ દીકરી લગ્ન પણ નક્કી કર્યા. ત્યારે રૂક્ષ્મણીજી રડતા રડતા કહે છે કોની સાથે? શિશુપાલનું નામ દીધું અને રૂક્ષ્મણીજીએ પોક મૂકી કે એના કરતાં તો કુંવારા રહેવું સારું. તમે એના લક્ષણોથી પરિચિત નથી. કેવો કુસંસ્કારી અને આસુરી જીવ, જેની સોબત ખરાબ, બેઠક ઉઠક સારી નહીં, તો ત્યાં જઈ અને હું શું ભગવાનની ભક્તિ કરીશ?
તમને ખબર છે કે મને પહેલેથી ભગવાનની ભક્તિમાં રુચિ છે, તો તમે મને જરાક પૂછ્યું પણ નહીં. ત્યારે ભીષ્મક મહારાજા કહે છે કે મોટા ભાઈને વાત કરી અને વાત કરતા શું કરાઈ ગઈ ને એને સીધો ઘોડો પાડી જ દીધો અને નક્કી જ કરી નાખ્યું ને આપણે એક વખત કોઈને જીભ આપી પછી ના ન પડાય, માટે તારી શું ઈચ્છા છે? ત્યારે રૂક્ષ્મણીજી કે હવે હું શું કહું? તમે મને પહેલાંય ક્યારેક જો પૂછ્યું હોત તો મને તો ભગવાન દ્વારિકાધીશને હાથ સોંપવાની ઈચ્છા છે. એ પ્રગટ પરમેશ્વર ધરતી ઉપર બિરાજે છે અને એ ભગવાનને એક વખત જે કાંડું સોંપે અને પછી ક્યારેય કોઈને કાંડું સોંપવું પડતું નથી. એનું સૌભાગ્ય અખંડ બની જાય. મને એમની સેવા કરવાની ઈચ્છા હતી. મને નારદજીએ આ વાત વર્ષો પહેલાં કીધેલી, પણ હે માતા પિતા, આપણા કુળની મર્યાદા પ્રમાણે હું તમને કાંઈ કહી શકી નહોતી. મને વિશ્વાસ હતો કે મારું સગપણ કરશો ને ત્યારે તમે મને પૂછશો, તો તમે મને પૂછ્યું પણ નહીં. અને દ્વારિકાધીશનું નામ સાંભળો માતા પિતા બેયને આંખમાંથી આંસુડા વરસવા માંડ્યા. ભૂલ થઈ ગઈ. પહેલાં રૂકમૈયાને પૂછવાની જરૂર નહોતી, પહેલાં દીકરીને પૂછવાની જરૂર હતી. અને એ વખતે રૂક્ષ્મણીજી કહે છે કે પિતાજી, શિશુપાળના હાથમાં તો હું મારો હાથ ક્યારેય પણ નહીં સોંપું. ત્યારે ભીષ્મક રાજા કહે છે કે દીકરી, મારી આબરૂનો સવાલ છે. જો તું આનાકાની કરીશ તો મારે ઝેર ગોળવાના વારા આવશે. માટે જેવા તારા કિસ્મત, અને હું તો એવું ઈચ્છું છું કે તારી જો હૃદયની ભક્તિ ભાવના સાચી હશે ને તો ભક્તનો સાથ તો ભગવાન સાંભળે જ છે. તમે ગાઓ છો ને, ભક્તોનો સાદ તમે સાંભળતા રે લોલ, તરત થાતા મણકીએ અસવાર જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ. માણસના જીવનમાં 2 વખત વસમી વેળા આવે. અંતકાળ તો હોય જ, પણ જીવનમાં ક્યારેક કાંઈક એવી આંટી ઘૂંટીને મુશ્કેલી આવી જાય ને તો એ પણ વસમી વેળા જ છે. અને એ વખતે ઠાકોરજી કાંઈક ને કાંઈક રસ્તો જરૂરથી કાઢે. હવે રાજાને અને રાણીને બંનેને મનમાં એમ થયું કે દેવા જેવી દીકરી, દેવા જેવા તો દ્વારિકાધીશ જ હતા. એ ભગવાન, કારણ કે રાજા બહુ ધાર્મિક વૃત્તિના હતા, પણ પાપીના સંઘે કરી અને રૂકમૈયાને અસુરોનો પાશ લાગેલો, બેઠક ઉઠક એની સાથે. રાજા કહે છે કે દીકરી, જો તારી સાચી ભાવના હશે તો ભગવાન દ્વારિકાધીશ, હવે રૂકમૈયો કે શિશુપાલ તો એની આગળ કાંઈ ગણતરીમાં નથી. એટલે તારી ભક્તિ સાચી હશે, અમે તો અંતરથી એવો જ આશીર્વાદ દઈએ કે તને ભગવાન દ્વારિકાધીશની જ પ્રાપ્તિ થાય. પણ હવે નિયમ પ્રમાણે આ બધું કરવું તો પડશે. અને દીકરી, કાલ સવારે તો જાન આવવાની છે અને સાંજે તો તારા લગ્ન નક્કી થયા. મોટા મોટા રાજા મહારાજાઓ આવશે ને તું લગ્નની ના પાડે તો મારે શું કરવું? એટલે રૂક્ષ્મણીજી કાંઈ બોલ્યા નથી. અને માતાએ શણગાર સજવાનું કીધું, પણ આમને કાંઈ બહુ રસ હતો નહીં. એટલે ભોજન કર્યા વગર પોતાના મહેલે જતા રહ્યા. અને એમ કરતાં સાંજ પડી ગઈ. જૂના જમાનામાં જાન ઘણા દિવસ રોકાતી. માતા પિતાને અતિશય ચિંતા. હવે રૂકમૈયાને કાંઈ કહેવાય એવું છે નહીં, કન્યા હા પાડે નહીં, એને મુશ્કેલી આવી. એટલે સાંજનો સંધ્યા સમય થયો એટલે પોતાના કુળના બ્રાહ્મણ હતા સુદેવ, એ સુદેવને બોલાવી અને એવું કહ્યું કે રાજકન્યાની પાસે જાઓ, એ બહુ દુઃખી છે અને અમારે એક ભૂલ થતા શું થઈ ગઈ, અમારે એને પૂછાયું નથી ને એનું સગપણ અમે શિશુપાલની સાથે કર્યું અને અમારા ક્ષત્રિયનો નિયમ, હવે નિયમ તૂટે નહીં, માટે તમે જઈને એને સમજાવો. સુદેવ કહે છે કાંઈ વાંધો નહીં. સુદેવ રૂક્ષ્મણીજીના મેલે આવે. પણ આ બાજુ રૂક્ષ્મણીજી આવ્યા તો ખરા, પણ ક્યાંય ચેન પડતું નથી કે આવો મોંઘો મનુષ્યનો જન્મ એક એવા અસુરની સેવામાં મારે બગાડી નાખવો. ભગવાન મેળવવા માટેનો મનુષ્ય જન્મ છે, માટે ગમે તે થાય જીભ કરડીને મરવું, બાકી દ્વારકાધીશ સિવાય કોઈને વરુ નહીં. વર નંદલાલ વરુ રે સખિયલ બેલો, પરણું તો વર પુરુષોત્તમ પરણો, નહીતર કુંવારી મરું. આવી રૂક્ષ્મણીજીએ તો ટેક લીધેલી. અને એમ કરતાં કરતાં સાંજ પડવા આવી. રૂક્ષ્મણીજી વિચાર કરે
કે આટલામાં ક્યાંક નજીક હોત તોય વળી કાંઈક રસ્તો થાત, પણ ક્યાંના ક્યાંય દૂર ઘણી દ્વારામતી ને રહ્યો લગ્ન વચ્ચે દિન એક. હવે તો શું રસ્તો કરવો ને એમાં અચાનક રૂક્ષ્મણીજીને યાદ આવ્યું કે ભગવાન ઉપર એક પત્ર લખું અને ભગવાનને એમાં મારી વિનંતી અને મારી પ્રાર્થના એ હું અંદર વર્ણવું. ભગવાન તો ભક્તવત્સલ છે માટે નક્કી કાંઈક રસ્તો કરશે. આમ કહી ઓરડો બંધ કરી દાસદાસીઓને બહાર બેસાડી અને રૂક્ષ્મણીજીએ હાથમાં કાગળ અને કલમ લીધો, તકિયાને ઓઠીંગણ દઈ અને રડતા રડતા એક એક અક્ષર લખે ને એક એક આંસુડું એ કાગળ ઉપર પડે. રૂક્ષ્મણીજી પત્ર લખે છે કે સ્વસ્તિ શ્રી દિવ્ય પૂરી દ્વારામતી, સ્વસ્તિ શ્રી દિવ્ય પૂરી દ્વારામતી, જગજીવન જાદવરાય પ્રીતમજી પધારજો. જગજીવન જાદવરાય પ્રીતમજી પધારજો. ભક્તના ભય ભંજન ભૂધરા, ભક્તના ભય ભંજન ભૂધરા, ગૌ બ્રાહ્મણ તણા પ્રતિપાળ પ્રીતમજી પધારજો. પ્રણામ કરી વિનાઓ, કોટી કોટી પ્રણામ કરી વિનાઓ. આ રૂક્ષ્મણી છે તમારી દાસ પ્રીતમજી પધારજો. રૂક્ષ્મણી છે તમારી દાસ પ્રીતમજી પધારજો. હું તો સુંદરી સિંહના ભાગની, હું તો સુંદરી સિંહના ભાગની, કેમ કર ગ્રેશે શિશુપાળ પ્રીતમજી પધારજો. કેમ કર ગ્રેશે શિશુપાળ પ્રીતમજી પધારજો. હું તો તમને સેવું રૂડી રીત શું, હું તો તમને સેવો રૂડી રીત છું. સુંદર વરજી તમારે શરણ પ્રીતમજી પધારજો. સુંદર વરજી તમારે શરણ પ્રીતમજી પધારજો. હું તો આવીશ અંબિકા પૂજવા,
શીલાજી કરજો હરણ પ્રીતમજી પધારજો. શીલાજી કરજો હરણ પ્રીતમજી પધારજો. સ્વસ્તિ શ્રી દિવ્ય પુરી દ્વારામતી જગજીવન ઝાલવરાય પ્રીતમજી પધારજો. રૂક્ષ્મણીજીએ વિગત લખી છે કે હું તમને નારદજીના યોગે કરી અને બહુ સારી રીતે ઓળખું છું. તમે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છો. ભક્તને ભીડ ભાંગવા માટે આ ભૂમંડળ ઉપર તમે યદુવંશમાં પ્રગટ થયા છો અને નાનપણથી હું મન કર્મ વચને તમને વરેલી છું. હું તમારી ભક્તિ કરું છું. મારા ભાઈ મારા પિતાએ મને પૂછ્યા વગર મારું સગપણ શિશુપાળની સાથે કર્યું. તો શિશુપાળ છે એ તો શિયાળ જેવો છે, તમે તો સિંહ જેવા છો. માટે હું તો સિંહના ભાગની સુંદરી અને શિશુપાળ આવીને મારો હાથ કેવી રીતે પકડે અને પહેલેથી હું તમારી જ સેવા કરું છું. માટે હે ભગવાન, તમે ભક્તવત્સલ છો. ભગવાનની વારે ભક્તની વારે ધાવવું એ જ ભગવાનનું મોટામાં મોટું લક્ષણ છે. માટે મહારાજ શિશુપાળ આવે ને ત્યાર પહેલાં વહેલા મારી પ્રાર્થનાને સાંભળી અને તમે કુંડિનપુરમાં પધારો. અને મહારાજ કદાચ તમને એમ થાય કે મેં તો કાંઈ કુંડિનપુર જોયું નથી, મેં તમને પણ કાંઈ જોયા નથી, મને કોઈએ પરિચય આપ્યો નથી, તમને તો નારદજીએ આપ્યો હશે. અને મને કાંઈ કંકોત્રી કે આમંત્રણ નથી કે લગ્નમાં આવજો. અને હું કોઈ સામાન્ય માણસ તો નથી, હું પણ દ્વારકાનો રાજા છું. તો મારે એમને કેમ આવવું? સ્વયંવર હોય તો જઈ શકે કે ભાઈ કન્યાને જે વર ગમે એને વરમાળા પહેરાવે. તો કદાચ તમને એવું જો લાગતું હોય તો હે પરમેશ્વર, પૂર્વ જન્મની અંદર મેં કાંઈ પણ પ્રકારના પુણ્ય કર્મ કર્યા હોય, મેં 4 ધામની યાત્રા કરી હોય, પદયાત્રાઓ કરી હોય, યજ્ઞો કરાવ્યા હોય, દવાખાનાઓ વગેરે બંધાવ્યા હોય, ધર્મશાળાઓ બંધાવી હોય, જે કાંઈ પુણ્ય કર્યા હોય એ પુણ્યના પ્રતાપે કરીને હે પરમેશ્વર, ભક્તો તમારા માટે લોકલાજ મૂકે તો તમારે ક્યારેક ભક્તો માટે લોકલાજ મૂકવી પડે. માટે મારા પિતાના ભાઈના આમંત્રણની ક્યાં જરૂર, એના ક્યાં લગ્ન મારા છે ને હું આમંત્રણ મોકલું તો પછી તમારે કોની સાડી બાર છે? માટે જરૂરથી મારી વિનંતી સ્વીકારી અને આપ પધારજો. નારદજીની પાસેથી મેં તમારા ગુણ સાંભળ્યા, રાત્રિ દિવસ તમારો જ હું ચિંતવન કરું છું. અને હે પરમેશ્વર, ત્રિભુવનમાં તમારા જેવા રૂપશીલ અને ગુણના ધામ કોઈ બીજા છે નહીં. માટે કૃપા કરજો. અને મહારાજ, તમને કદાચ એમ થાય કે ક્યાં તમારું ગામ, ક્યાં તમારો રાજમહેલ, ક્યાં તમારો માંડવો, અમારે આવવું કેવી રીતે? અને વળી રાજા મહારાજા હોય તો એ કાંઈ થોડા જ્યાં ત્યાં બેસી રહે. માટે મહારાજ, હું તમને રસ્તો બતાવું છું કે અમારા કુળની અંદર એવો નિયમ હોય કે કોઈ પણ કન્યાના લગ્ન હોય તો વિવાહના આગલે દિવસે એને અમારા નગરની બહાર અંબિકા દેવી માં ભવાનીનું સાગર કિનારે મંદિર છે, ત્યાં કન્યાને દર્શન કરવા માટે અને પૂજન કરવા માટે લઈ જાય. એટલે સાંજે જવાનું હોય તો તમે સવારમાં જ આવી જજો. અને મહારાજ, જ્યારે અમે અંબિકા દેવીનું પૂજન કરવા માટે જઈએ, બધા અસુરો હશે, મારો ભાઈ ચોકી પહેરો બધું જ હશે, પણ તમે તો નિર્બંધ છો એટલે એની તો તમને કાંઈ ચિંતા નથી. તો હે પરમેશ્વર, અમે ભવાનીનું પૂજન કરવા જઈએ ને ત્યારે તમે સાગર કિનારે ભવાની દેવીના મંદિરે રથ લઈને તૈયાર રહેજો. અને તમારે તો આકાશમાં ઉડનારો રથ છે, તમે તો અંતર્યામી છો, અદૃશ્ય રીતે જો બિરાજશો તો તમને કોઈ જોઈ નહીં શકે. અને પછી તમારે મહેનત તો પડશે, કારણ કે મોટા મોટા રાજાઓની વચ્ચે જે આવવું એ કાંઈ સહેલું નથી. પણ મહારાજ, જ્યારે હું અંબિકા દેવીના દર્શન કરીને જ્યારે પાછી વળું ત્યારે તમામ અસુરોના સૈન્યનું મંથન કરી
અને તમે મારું હરણ કરજો. આવી રીતે રૂક્ષ્મણીજીએ લખ્યું. અને છેલ્લે એમણે એવું લખ્યું કે મહારાજ, જે તમારા ચરણની રજને મોટા મોટા ત્યાગી તપસ્વી સિદ્ધો અને ઋષિમુનિઓ ઈચ્છે, તો એ જ ચરણની રજ એની હું પણ ઈચ્છા રાખું છું. તો મહારાજ, આ મારી છેલ્લી ને પહેલી પ્રાર્થના છે. અને જો મારી પ્રાર્થનાને માન્ય રાખી અને કાલ સવાર પડતા તમે કુંડેનપુરમાં નહીં આવો તો 7મા માળેથી પડતું મૂકીને હું આત્મહત્યા કરીશ. પણ મારું કાંડ હું પાપી શિશુપાલના હાથમાં તો ક્યારેય નહીં સોંપું. માટે મહારાજ, સારું એ તમારું. આવી રીતે પત્ર લખ્યો. આપણે આવતીકાલે જ્યારે બેટ જઈએ ત્યારે રૂક્ષ્મણી મંદિરે જવાનું છે. તો મંદિરની બહાર મોટું બોર્ડ મારેલું છે. આજ પણ દ્વારિકાના સંતો રૂક્ષ્મણીજીના પત્રનો પાઠ કરે છે. કારણ કે દરેક જીવને ભગવાનને વરવાની તો ઈચ્છા છે જ. અને આ પાઠ કરે તો પરમાત્મા પ્રાર્થના સાંભળે, ભગવાનમાં પ્રીતિ થાય. તમને કાંઈ સંસ્કૃત ભાષા સમજાય નહીં એટલે મેં તમને ગુજરાતીમાં પત્ર સંભળાવ્યો. પણ વ્યાસ ભગવાને જે રૂક્ષ્મણીજીનો ઓરિજિનલ પત્ર લખેલો છે તો એ સંસ્કૃત ભાષામાં વસંત તિલકા વૃત્તમાં છે. ખાલી તમને એક જ શ્લોક સંભળાવો કે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરેર્હરતોંગતાપમ રૂપમ દ્રશામ દ્રશિમતા મખિલાર્થલાભમ ત્વય્યાચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. આ એક શ્લોક થયો. આવા 7 શ્લોકની અંદર પત્ર લખ્યો છે. બધા જ વૃંદાવનના સંતો, અહીંયા દ્વારિકામાં રહેનારા ભગવાનના ઉપાસક મહાપુરુષો એ રોજ સવારે આપણે જેમ શિક્ષાપત્રીજીનો પાઠ કરીએ ને એમ એ રૂક્ષ્મણીજીના પત્રનો પાઠ કરે છે. અને સંસારની અંદર દીકરા દીકરીઓના સગપણ ન થતા હોય, ઉંમર થઈ ગઈ હોય, લંબાતું હોય, અટવાતું હોય તો એ દીકરો કે દીકરી સવારમાં દીવો કરી આસન નાખીને રૂક્ષ્મણીજીના પત્રનો જો પાઠ કરે તો એને ભલે કૃષ્ણ કે રૂકમણી ન મળે પણ એને લાયક તો કોક મળી જ જાય. ભગવાન એના કામ જરૂરથી કરે એવો આ પત્રનો મહિમા છે. તો આ રીતે રૂક્ષ્મણીજીએ પત્ર લખ્યો, પત્રને બીડ્યો. પણ વિચાર કરે છે પત્ર તો લખો પણ દૂર ઘણી દ્વારામતી, ક્યાં અમારું કુંડેનપુર મહુવાની પાસે આ કુંડેનપુર આવ્યું અને ક્યાં દ્વારિકા. અને હવે એક જ રાત્રિ બાકી છે. કાલ ભગવાન નહીં આવે તો પેલો તો આવવાનું જ છે, એને તો નોતરું દેવાઈ ગયું છે. માટે હવે રસ્તો શું કરવો? એટલે ચિઠ્ઠીને બીડી અને પોતાના તકિયાની નીચે દબાવી અને રૂક્ષ્મણીજી ચોધાર આંસુડે રડી રહ્યા છે. અને એ જ વખતે સુદેવે આવીને દરવાજો ખટખટાવ્યો. રૂક્ષ્મણીજી એકદમ આંસુડા લૂછી નાખ્યા અને જઈ અને જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં તો અતિ ઉંમરવાળા 70-80 વર્ષની જેની ઉંમર, હાથમાં લાકડી, ખભે ગમચો. અને સુદેવ બ્રાહ્મણ પોતાના કુળ ગોરને જોયા અને જોતાની સાથે જ પગમાં પડ્યા અને રડવા માંડ્યા. સુદેવ માથે હાથ ફેરવીને કહે છે કે હે રાજકુમારી, આવતીકાલે તારા લગ્ન છે અને તને મુશ્કેલી શું છે બતાવ. અને રૂક્ષ્મણીએ જે વાત કરી કે પહેલેથી હું ભજન દ્વારકાધીશનું કરું, મારા માતા પિતાએ મને પૂછ્યા વગર પાપી એવા શિશુપાલની સાથે મારા લગ્ન નક્કી કર્યા અને મારે દ્વારકાધીશને વરવાની ઈચ્છા છે. આ સાંભળતા સુદેવ સ્થિર થઈ ગયા કે દીકરી તે વિચાર બહુ સારો કર્યો. આ દુનિયામાં વરવા જેવા તો એક દ્વારકાધીશ જ છે, પણ હવે તો ઘણું બધું મોડું થઈ ગયું. પણ છતાંય તારી ભક્તિ જોઈ અને મને ભલે મારી ઉંમર રહી પણ મને એવી હિંમત છે કે તું મને દ્વારકાધીશ ઉપર 2 શબ્દો જો લખી દે ને તો હું ચિઠ્ઠી લઈને દ્વારિકા જાઉં. રૂક્ષ્મણીજી તો ખુશ થયા. રૂક્ષ્મણીજી કે મારા લખેલું તૈયાર જ છે. તરત જ અંદર જઈ ચિઠ્ઠી લાવીને આપીને કીધું ભૂદેવ આ પત્ર પહેલાં તમે વાંચો. અને ભૂદેવે પત્ર વાંચ્યો. ભૂદેવની આંખમાંથી આંસુડાની ધાર થઈ કે ધન્ય છે રૂક્ષ્મણીજીની શરણાગતિને, એની ભક્તિને. અને સુદેવે એ પત્રને પાછો બેડીને પોતાના ગમચાને છેડે બાંધી દીધો. રૂક્ષ્મણીજીને કહે છે કે અત્યારે ને અત્યારે દ્વારિકા
જાઉં છું. રૂક્ષ્મણીજી સામું સામું જોઈ રહ્યા, ક્યાં તમારી ઉંમર, ક્યાં આપણી પાસે સમય છે, અને ક્યાં કુંડિનપુર ને ક્યાં દ્વારિકા. તમે મને હિંમત તો આપો છો, પણ આ વાત કાંઈ મને શક્ય લાગતી નથી. અને ભગવાનનું મૂકેલું બળ સુદેવની અંદર આવ્યું. સુદેવ કહે છે કે દીકરી, કાલ સવારે પડે ને ત્યાં દ્વારકાધીશને કુંડિનપુરમાં હાજર કરો, અને જો દ્વારકાધીશ ન આવે તો દ્વારકાના દરિયામાં બુડીને મરું, પણ હું તને મોઢું નહીં બતાવું. માટે અત્યારે જ હું નીકળું છું. રૂક્ષ્મણીજી પ્રસન્ન થયા અને તરત જ હાથમાં એ લાકડી લઈને ધીમે ધીમે રાજમહેલના દરવાજામાંથી બહાર નીકળ્યા. વિચાર કરે છે કે ક્યાં દ્વારિકા, નથી રસ્તો જોયો ને એ પાછી સાગર બેટમાં. હવે રાજકન્યાને મેં કીધું તો છે, પણ હવે કેમ મેળ પડશે? જેવી ભગવાનને મરજી. દ્વારકા બાજુ હાથ જોડ્યા કે તમે ભક્તની પ્રાર્થના સાંભળો. ભક્તની છે ને ભેગી મારી પણ છે, માટે કાંઈક કૃપા કરજો, બાકી આ પગે કાંઈ દ્વારિકા મય નહીં પહોંચાય એવું છે નહીં. આમ વિચારતા વિચારતા સુદેવ કુંડિનપુરને ભાગોળે આવ્યા. ભાગોળે બહુ મોટું વડનું વૃક્ષ છે, ફરતો સરસ મજાનો ઓટો. ત્યાં પહોંચ્યા ત્યાં તો પરસેવો વળી ગયો. એટલે ઓટલે થડને ટેકો દઈ અને ભૂદેવ બેઠા વિચાર કરે છે, ઘડીક પોરો ખાય અને પછી પાદર જઈને પોરો ખાઈ દ્વારકા કેદી પહોંચે કયો જોઈ. ભૂદેવ બેઠા તો ખરા, પણ ટેકો દઈને બેઠા હતા એમાં આંખ મીચાઈ ગઈ ને ભૂદેવને નિદ્રા આવી. ભક્ત વત્સલ એવા ભગવાને ભૂદેવને કુંડિનપુરની ભાગોળેથી ઊંચકીને દ્વારિકાની ભાગોળે ગોમતી કિનારે બેસાડી દીધા. ભગવાને રૂક્ષ્મણીજીની પ્રાર્થના સાંભળી. થોડી વાર થઈ, ભૂદેવની એકદમ આમાં આંખ ખુલી. ચારે બાજુ જોવા માંડ્યા કે આટલું બધું અજવાળું ને આટલો બધો ચળકાટના મોટા મોટા રાજમહેલને આ બધું શું હશે? જાંઘમાં આમ ચોંટીઓ ભીરોક જાગું છું કે સપનામાં છું? તો ખ્યાલ આવ્યો કે જાગું છું. તો આ હશે શું? અને તરત જ લાકડીનો ટેકો લઈને ઊભા થયા. સરસ મજાના રાજમાર્ગે ગયા. ત્યાં તો દેવો જેવા જરિયાને જામા પહેરી પહેરીને યાદવોની અવર જવર જોઈ. કોઈ યાદવને ઊભા રાખીને કે ભાઈ આ કયું ગામ? યાદવ કે ક્યાંના છો? આ સાગર બેટમાં કયું ગામ હોય તમને ખબર નથી? આ કે ભાઈ હું કુંદનપુરથી આવો છું, હું બ્રાહ્મણ છું, રાજકન્યાનો પત્ર લઈને આવ્યો છું. ક્યાં જવું તમારે? તો કે મારે દ્વારકાધીશને મળવા જવું. પણ આ ગામનું નામ કયું? તો કે આ દ્વારકાધીશની દ્વારિકા નગરી. આવા કાંઈ સોનાના મહેલ તમે જોયા છે? ભૂદેવ કે જોયા તો નથી. પણ ભૂદેવ 80 વર્ષના હતા, પણ 20 વર્ષના ને જોમ ન હોય ને એવું પગમાં જોમ આવી ગયું. કે દ્વારિકા કેટલા વાગ્યા? તો 9. એટલે 8 વાગે ત્યાંથી નીકળો, 9 વાગે દ્વારકા. કેવું સારું? તમે બપોરના બેસો બીજા દાડે બપોરે વળ ખાતા ખાતા ઉતારે કયો જોઈ. પણ આ તો રૂકમિણી માટે ભગવાન આવ્યા. એના જેવી ભક્તિ હોય તો આવું થાય પણ ખરું. સુદેવ તો અતિ પ્રસન્ન થઈ ગયા અને તરત જ સુદેવ ચાલવા માંડ્યા. હવે લાકડીને ટેકાની બહુ જરૂર રહે નહીં. થોડાક આગળ જઈને બીજા યાદવને કહે છે કે ભાઈ દ્વારકાધીશનો મહેલ કયો? તો કામ જોતા નથી? 52 ગજની ધજા જે મહેલ ઉપર ફરકી રહી છે દ્વારિકાના ઠાકોરનો રાજમહેલ છે. તમે ક્યાંથી આવો છો? આણે કાંઈ કીધું જ નહીં, ઉપડ્યા. દરવાજે ગયા. હવે આ તો રાજમહેલ હતો, થોડું ગોકુળ હતું. 7 થરો તો ચોકી પહેરો હોય. ચોકીદારોએ દંડા અડા રાખ્યા. ભૂદેવ ક્યાંથી પધારો છો ના રાતના સમયે? એટલે કહ્યું કે ભગવાન દ્વારકાધીશને મળવું છે, વિદર્ભ રાજકન્યાનો પત્ર લઈ અને આવ્યો છું. હવે ભગવાનના ચોકીદાર હોય, વિવેકી હોય, એટલે કહ્યું કે આપ અહીંયા ઊભા રહ્યો, અમે ભગવાનને સમાચાર આપીએ. અને પરમાત્માને પણ ભક્તને મળવાની એવી જ ઈચ્છા. ભગવાન એવું કહે કે મારો ભગત વેંચ નમે તો હું એક હાથ નમવા પણ તૈયાર છું. એટલે પરમાત્મા રાજ કચેરી બરખાસ્ત કરીને આવ્યા. ભગવાને ભોજન કર્યું, પણ જરિયાની જામાન મુગટ ઉતાર્યો જ નહીં. ઉતારીને પાછો પહેરવો જાવું તો પડશે જ. અત્યારે શયનના દર્શનમાં તો કાંઈ જવાશે નહીં. એટલે ભગવાન તો એકલા જ છે અને પોતાના પલંગ ઉપર પરમાત્મા અટારી ઉપર બેઠા છે. વારે વારે આમ નજર કરે કે હવે સુદેવ ક્યારે પહોંચશે.
અને એમાં સેવકે આવીને ભગવાનને મુજરો કરીને કહ્યું કે મહારાજ વિદર્ભ રાજકન્યાનો પત્ર લઈ અને એક ભૂદેવ પધાર્યા છે, ભગવાન કે આવવા દો એને. અને તરત જ સુદેવ ઉતાવળે પગલે આવ્યા. ભગવાનના રાજમહેલના પગથિયા ચડે અડધા ભૂદેવ ચડ્યા ને અડધા ઠાકોરજી ઉતરી ગયા. આ ભગવાનની ભક્તવત્સલતા છે. ભૂદેવનો હાથ ઝાલીને પોતાના ઓરડામાં શૈયા ઉપર બેસાડી અને ભગવાને તાંબાના તાંસમાં ભૂદેવના ચરણ પખાળી અને ચરણામૃત ચારેય બાજુ છાંટીને કહે છે, તમ જેવા બ્રાહ્મણના પગલે આજ મારો રાજમહેલ પવિત્ર થયો. આવો બ્રાહ્મણોનો ભગવાનને મહિમા હતો. એટલે આપણે જમાડવાના, કાંઈ કારણ વગરનું કોઈ જમાડે? આટલું કાપીને કેટલું બધું લઈ લેવાની ઈચ્છા હોય. પછી ધીરે રહી અને ભગવાન કહે છે કે ભૂદેવ ભોજન કરી લો. ત્યારે કહે છે કે હું ભોજન તો કરીને નીકળ્યો છું. તો ભગવાન કહે છે કે અહીંયા આવવાનું કાંઈ કારણ? એટલે તરત ગમચાના છેડેથી ચિઠ્ઠી છોડી અને ભગવાનની પાસે મૂકી. ભગવાન 2 ડગલા પાછા ખસી ગયા. ભૂદેવ તમે વાંચો, મારે કાંઈ વાંચવાની જરૂર નથી. અને તરત જ સુદેવે એ પત્ર ખોલી અને વાંચો. એક એક શ્લોક વાંચે. ભગવાનને દ્વારિકાધીશની આંખો પણ અશ્રુઓથી છલકાવા માંડી. ધન્ય છે રૂક્ષ્મણીજીની ભક્તિને. દ્વારિકાના મહારાણી કાંઈ એમને એમ બનાતું નથી. પત્ર પૂર્ણ થયો એટલે ભગવાન કહે છે કે ભૂદેવ થાક ન લાગ્યો હોય તો નીકળશું? ભૂદેવ કે હું તો તૈયાર જ છું, ચાલો. અને તરત જ ભગવાન ભૂદેવનો હાથ ઝાલી રાજમહેલના પગથિયા ઉતર્યા. દારૂકને કહે છે કે રથ તૈયાર કરો, વિદર્ભ જવાનું છે. દારૂકે તરત જ રથ તૈયાર કર્યો. ભગવાન અસ્ત્ર શસ્ત્ર નાખવાનું ભૂલી ગયા. રથની પાસે ગયા અને સુદેવને કહે છે કે ભૂદેવ આપ પહેલાં રથમાં બિરાજમાન થાવ, કારણ કે બ્રાહ્મણના પગલે કામ ફતે થાય. એટલે પહેલાં સુદેવને રથમાં બિરાજમાન કર્યા અને પછી ભગવાન રથમાં બિરાજમાન થયા છે. દારૂ કે રથના જે 4 ઘોડા શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલુહાક, આ 4 અશ્વો હતા. ભગવાનનો રથ ધરતી ઉપર ન ચાલે, આકાશ માર્ગે ઉડનારા આ અશ્વો અને 4 ઘોડાઓને જોડ્યા છે. ભગવાન વિપ્ર સહિત બિરાજમાન થયા અને દારૂકને કહે છે કે માર ચાબુક, વહેલું હવે કુંડેનપુર. અને ચાબુક મારતા આકાશ માર્ગે રથ ઉડ્યો. સવારના 4 વાગતા ભગવાન કુંડેનપુરની ભાગોળે આવીને રથને ઊભો રાખે છે. ભૂદેવને તો એક રૂમાડા બેઠા થઈ ગયા, ક્યાંય હરખ સમજતો નથી. રથ જ્યાં ઊભો રહ્યો ત્યાં તો ભૂદેવ ઠેકડો મારીને ઉતરીને દોડ્યા. ભગવાન પાછળ દોડ્યા કે ઉતારાની જ વ્યવસ્થા કરો, કારણ કે દ્વારકાનો રાજા છું. આમ કંઈ રાહ જોઈને સાંજ સુધી થોડું અહીંયા ઊભું રહેવાય છે? કાંઈક નાવું ધોવું, પૂજા પાઠ વગેરે. ભૂદેવ કહે છે પણ મારે રૂકમિણીને સમાચાર દેવા. ભગવાન કે પછી રૂકમિણીનું કરજો, પહેલાં મારું તો કાંઈક કરો. એટલે ભૂદેવ તરત જ ભીષ્મક રાજાના મહેલે જઈ દરવાજા ખટખટાવ્યા. ભીષ્મકે દરવાજો ખોલ્યો તો વાત કરી છે કે રૂક્ષ્મણીજીની પ્રાર્થનાને માન્ય રાખીને ભગવાન દ્વારિકાધીશ પધાર્યા છે, માટે એના માટે ઉતારાની વ્યવસ્થા કરો. ને તરત જ એક રાજમહેલની ચાવી આપી અને રાજી થઈને કહ્યું કે અહીંયા ભગવાનને તમે ઉતારો કરાવજો ને ભૂદેવ પ્રાર્થના કરજો કે રૂક્ષ્મણીની ઈચ્છા ભગવાન પૂરી કરે. આ રીતે ઉતારો આપ્યો અને રૂક્ષ્મણીજી તો અહીંયા રાહ જોઈ અને બેઠા છે. મનમાં એમ થાય છે કે ભગવાન ક્યારે આવશે. પછી તો ક્યારેક એમ થાય કે આવશે કે નહીં આવે. આપણને ક્યારેક નથી ધીરજ ડગી જતી કે આ ભગવાન હશે કે નહીં હોય, કાંઈ સાંભળતા જ નથી. પ્રાર્થના કરીએ તોય એ સાંભળે છે, પણ એ દરિયાવ દિલના છે. એ જે દિવસે ફળ આપે ને તે દી બહુ સારું ફળ આપે. પણ અહીંયા રૂક્ષ્મણીજીને તો એટલી બધી ચિંતા છે, મનમાં એમ થાય છે કે શું થશે. મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે માનીની મનમાં ચિંતવે કે મનાવ્યા સુંદર શ્યામ. માનીની મનમાં ચિંતવે કે મનાવ્યા સુંદર શ્યામ. વાર થઈ કે વિપ્રને નવસર્યું મારું કામ. વાર થઈ
એવામાં દ્વિજ આવ્યો જેમ આવે રામનું બાણ. વિપ્રવદન જોઈ વનિતા મન આનંદ વાદ્યોય પાર. વિપ્રવદન જોઈ વનિતા મન આનંદ વાદ્યો પાર. પ્રાણ જીવન પધારિયા જગ જીવન જગદાધાર. પ્રાણ જીવન પધારિયા જગ જીવન જગદાધાર. મને ને મનમાં ચિંતવે કે મનાવ્યા સુંદર શ્યામ. વાર થઈ કેમ વિપ્રને નવસર્યું મારું સવારના 4 વાગતા રૂક્ષ્મણીજીને ધીરજ રહેતી નથી. રૂક્ષ્મણીજીને એમ થાય ભગવાનને કહે છે કે અમ જેવા ઘણા તમને અને તમે અમારે એક. મારી જેવા તો કેટલાય ભક્તો તમારે હોય, તમારે મારી શું પડી હોય. હું તો ખોટી આશા રાખીને બેઠી છું, પણ મારી પ્રતિજ્ઞા છે કે સૂર્યનું પહેલું કિરણ બહાર નીકળે ને એટલે મારે આત્મહત્યા કરવી. બારીઓ ખોલી અને દ્વારિકા તરફ રૂક્ષ્મણીજી જોઈ રહ્યા છે અને એ જ વખતે રૂક્ષ્મણીજીને ડાબા અંગ ફરકવા માંડ્યા, શુભ શુકનો થવા લાગ્યા. કાંઈ વિચારે ના વિચારે ત્યાં તો દરવાજાને અવાજ આવ્યો, ખટખટ. તરત જ જઈને દરવાજો ખોલ્યો, પણ પૂછવું ન પડ્યું. સુદેવનું મોઢું જોઈને રૂક્ષ્મણીજીને, વિપ્ર વદન જોઈ વનિતા ઉર આનંદ વાદ્યો પાર. પ્રાણ જીવન પધાર્યા અને જગ જીવન જગદાધાર. પૂછ્યું નથી ભગવાન આવ્યા કે નહીં એમ. મોઢું જોયું ત્યાં તો રૂક્ષ્મણી મલક મલક હસવા માંડ્યા. ત્યારે સુદેવ કહે છે કે દીકરી, તારી પ્રાર્થનાને ભગવાનને માન્ય રાખી પરમાત્મા આવી ગયા છે. તારા પિતા પાસેથી રાજમહેલ લઈને ઉતારો આપીને આવ્યો છું, માટે હવે તૈયારી. ભગવાન આવ્યા એટલે હવે કોઈનું પણ કાંઈ ચાલવાનું નથી. ને રૂક્ષ્મણીજી તો પગમાં પડી ગયા કે મહારાજ, તમને દેવા માટે મારી આગળ આજે કાંઈ નથી. હું શું તમને આપું? મને એમ થાય છે કે ભગવાન મારું કાંડું ઝાલે ને મારી ઈચ્છા પૂરી થાય એટલે આ ખોળિયામાંથી જીવ કાઢીને તમને આપી દઉં, તોય તમારા ઋણમાંથી હું મુક્ત ન થાઉં. મારી આકરા સમયમાં તમે રાતોરાત જઈ ભગવાન દ્વારિકાધીશને બોલાવી લાવ્યા. ત્યારે સુદેવ કહે છે કે બીજું તો કાંઈ જોતું નથી, પણ તારે જ્યારે મુશ્કેલીનો સમય હતો ને ત્યારે હું રાતોરાત દ્વારકાધીશને લઈ આવ્યો છું. માટે દીકરી, મારો અંતકાળ જ્યારે આવે ને મારી છેલ્લી ઘડીઓ જ્યારે ગણાતી હોય ત્યારે તું દ્વારિકાધીશને લઈ અને વહેલી વહેલી મને તેડવા માટે આવજે. બીજું મારે કાંઈ જોતું નથી. રૂક્ષ્મણીજીએ કોલ આપ્યો છે. સુદેવ પોતાના સ્થાને ગયા. રૂક્ષ્મણીજીએ જલ્દી જલ્દી સ્નાન કરીને હવે તૈયાર કરવાવાળાને શું કરવા, જાતે માંડ્યા તૈયાર થવા, લગ્નની તૈયારી કરવા. કારણ કે મેં તો શણગાર સજ્યા તમ કારણે ને વાલમ આવો જાઓ વારણે. રૂક્ષ્મણીજી તૈયાર થયા અને બોલાવ્યા નહીં તોય માતા પિતાના મહેલે ગયા. દીકરીનું મોઢું જોઈને માતા પિતાને ખ્યાલ આવી ગયો કે ભગવાન દ્વારકાધીશ આવ્યા. એટલા માટે આજ અતિશય આ રૂક્ષ્મણી આનંદમાં છે. જઈ અને માતા પિતાને વંદન કર્યા. બંને માતા પિતાએ માથે હાથ મૂકીને કહ્યું, ભગવાન તારી મનોકામનાને પૂર્ણ કરે. અમે પણ ભાગ્યશાળી કે અમને જમાઈ તરીકે દુનિયાનો માલિક દ્વારિકાધીશ મળશે, અને દ્વારિકાધીશના તારે કારણે અમારી નગરીમાં પગલાં થયા. બાકી ભગવાનના પગલાં કાંઈ ભાગ્ય વગરની કોઈ ધરતીમાં થાય નહીં. અને તરત જ જે કાંઈ વિધિ વિધાન પછી નિયમ પ્રમાણે કાંઈક મંડપ નખાતા હશે, ગણપતિ પૂજન વગેરે થતું હશે, જમણવાર જે કાંઈ વિધિ વિધાન થતા એ બધા જ થયા. અને આ બાજુ સવાર પડેલું. ભગવાન દ્વારકાધીશને એમ થયું કે નાના હતા ત્યારે માઈ માખણની ચોરી કરતા, અત્યારે ચોરી નથી કરવી, શાહુકારી કરવાની છે. એટલે ભગવાનને જ્યાં ઉતારો આપેલો
તો હવે 4 વાગ્યા પછી કાંઈ સુવાનો તો પ્રશ્ન નહોતો, એટલે ઠાકોરજી દાંતણ લઈને અટારી પાસે ઊભા ઊભા દાંતણ કરે છે, માથે મુગટ એમને. અને એ વખતે સવાર થાય એટલે કુંડેનપુરના રાજમાર્ગ ઉપર માણસોની અવર જવર થવા માંડે. માણસો નીકળે ને એટલે ઉપરથી ઠાકોરજી આમ જરાક ખૂંખારો ખાય તો સહજ છે કે આમ નજર જાય, અને જ્યાં કુંડેનપુર વાસી ઊંચે નજર કરે ત્યાં તો ભગવાન દ્વારિકાધીશના દર્શન થાય. 25 વર્ષની જેની ઉંમર છે, સાંવરી જેની કાયા છે, મસ્તક ઉપર ઘૂંઘરાળા જેને કેશ છે, અને એવા ભગવાન મરક મરક હસતા હોય ત્યારે બધા જ કુંડેનપુર વાસી એવું માંડ્યા કહેવા, કરે રે આપણી રાજકન્યાના ભાગ એવા, શિશુપાળ સાથે વરીને શું કામ હોય, વરવા જેવા તો આ દ્વારિકાધીશ હતા. ત્યારે અમુક અમુક ગુણિયાલ લોકો હોઈએ એવું કહેતા કે ગમે એમ તોય રાજકન્યા છે, રાજા છે, એ આપણા માવતર ગણાય, માટે રાજાની કન્યા એ આપણી જ દીકરી ગણાય. તો ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે આપણે આ જન્મે ગયા જન્મે કાંઈ પણ પુણ્ય કર્યા હોય, કાંઈ પણ સત્કર્મ કર્યા હોય એ બધા રૂક્ષ્મણીજીને અર્પણ, અને આ દ્વારિકાધીશ રૂક્ષ્મણીજીનું કાંડું જો ચાલે તો આપણને અવારનવાર ભગવાનના દર્શન થાય. તમારી ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચે ને ત્યારે આશીર્વાદ માગવા ન પડે, વગર માગ્યા આશીર્વાદ મળવા માંડે. જેટલા જેટલા નીકળાય બધાએ ભગવાનને જોઈ લીધા, અને સવાર પડતા બહુ મોટી જાન જોડીને મહારાજા દમઘોષ પણ આવી ગયા. બધા જ રાજાઓને અલગ અલગ રાજમહેલો આપવામાં આવ્યા. એમાં વાયુ વેગે વાત શિશુપાલ સુધી પહોંચી ગઈ કે દ્વારિકાધીશ પણ આવ્યા છે. એટલે શિશુપાલને તો પાછો વર બનીને આવ્યો એટલે કાંઈ બોલાય નહીં. એટલે એણે બીજા રાજાઓ દ્વારા રૂકમૈયાને કહેવડાવ્યું કે પેલા ગાયોના ગોવાળને કેમ તેડાવ્યો છે. રૂકમૈયા કે મેં કાંઈ તેડાવ્યો, તો કે એ તો આવી ગયો છે. એટલે રૂકમૈયાને એમ થયું કે વગર તેડાવ્યો આવ્યો, માટે કંઈક દાળમાં કાળું તો હોય જ. બીજા બધા રાજાઓ કહે છે કે ધ્યાન રાખજે, આને નાનપણથી ચોરી કરવાની ટેવ છે, અને વગર બોલાવે આવ્યા એટલે તારી બેનને લઈ ન જાય એનું તું ધ્યાન રાખજે. રૂકમૈયાને બીક લાગી. રૂકમૈયો કે ચિંતા નહીં કરશો, ખુલ્લી તલવારે ડબલ ચોકી પહેરો, મારી બેનને આજુબાજુમાં હું ગોઠવી દઈશ. હવે એમ કરતાં સાંજ પડ્યો, બધો જમણવાર વગેરે વિધિ વિધાન પત્યા, અને નિયમ એવો હતો કે જાનમાં જે વર આવ્યો હોય એ પણ હાથમાં તલવાર અને શ્રીફળ લઈ, અને જે પુરુષોનો વિભાગ હોય એની વચ્ચે ચાલીને એ પણ અંબિકા દેવીના દર્શન કરવા જાય. અને રૂક્ષ્મણી ક્ષત્રિયના નિયમ પ્રમાણે ઘૂમટો તાણી હાથમાં શ્રીફળ વગેરે લઈ અને સખીઓથી વીંટાયા થકા અંબિકા દેવીના મંદિરે જઈ રહ્યા છે. વચ્ચે રૂક્ષ્મણીજી છે, આજુબાજુમાં એની સખીઓ છે, એની આજુબાજુમાં માંડવા પક્ષના બધાય બહેનો છે, ને એની આજુબાજુમાં ડબલ ચોકી પહેરો ખુલ્લી તલવાર રાખીને ચાલે છે. અનેક પ્રકારના હાંડી ફાનસ દીવડાઓ વગેરે જળહળે છે, ને રૂકમૈયાને તો પૂરેપૂરી બીક છે કે આજ મારી આબરૂનો સવાલ છે. ને આ બાજુ પરમાત્માને ખ્યાલ આવ્યો ને વાજા માંડ્યા વાગવા, એટલે ભગવાન દારૂકને લઈ રથ લઈને અંબિકા દેવીના મંદિર પાસે આકાશમાં રથને સ્થિર કરી અને રાહ જોવે છે. ધીમે ધીમે કરતા આ બધો જ રસાલો સમુદ્ર કિનારે આવ્યો. નિયમ પ્રમાણે બધા જ બહાર બહુ મોટો ચોક છે. તમે દર્શન કર્યા છે મહુવામાં? જે રૂક્ષ્મણીજીને ભવાની દેવીએ વરદાન આપેલું એ જ ભવાની દેવી એ જ મૂર્તિ આજ પણ ત્યાં સાગર કિનારે મહુવામાં છે. ત્યાં બાજુમાં જ કુંડેનપુર નગર હતું. તો રૂક્ષ્મણીજી પોતાની સખીઓથી વીંટાઈ અને ભવાની દેવીના મંદિરમાં ગયા, અને મંદિરમાં જઈને દરવાજો બંધ કરી પછી લાજને ઊંચી કરીને રૂક્ષ્મણીજીએ ભવાની દેવીની પૂજા કરી, પુષ્પનો હાર વગેરે પહેરાવ્યો, ચરણમાં મસ્તક મૂકીને રૂક્ષ્મણીજી કહે છે કે હે માં, મારી તું લાજ રાખજે, કારણ કે શિશુપાલના હાથમાં મારો હાથ સોંપવો નથી. ને માં અંબિકાની મૂર્તિ ધ્રુજી પોતાના કંઠમાંથી માળા લઈ રૂક્ષ્મણીજીને પહેરાવી કે તું તો સાક્ષાત લક્ષ્મી છો, અને લક્ષ્મી નારાયણ સિવાય બીજા કોઈને વરે નહીં, માટે ઉતાવળ રાખો. ઠાકોરજી રાહ જોઈને બહાર
બેઠા છે. રૂક્ષ્મણીજી અતિશય પ્રસન્ન થયા અને તરત જ વળી પાછો પોતાનો વેશ ઘૂમટો વગેરે ધાણી અને સખીઓની સાથે દ્વાર ખોલી અને થોડા પગથિયા છે એ પગથિયાને ઉતરે. રૂક્ષ્મણીજી વિચારે હવે તો ઘર બાજુ જવાનું થશે, ક્યાં ઠાકોરજી હશે ને આટલો મોટો ઘૂમટો તાણેલો, હવે જોવું પણ કેમ, કઈ બાજુ જાવું. પણ અતિ બુદ્ધિશાળી એવા રૂક્ષ્મણીજીએ વાળની લટ જરાક સરખી કરવાને બાને ઘૂમટો જ્યાં ઊંચો કર્યો ત્યાં બરોબર સામે 50 કદમ છેટે ભગવાને પોતાનો અભય હસ્ત બતાવ્યો છે. દેવી ચિંતા કરશો નહીં. ને રૂક્ષ્મણીજીએ એ બાજુ ડગલા માંડ્યા. ભગવાને દારૂકને આજ્ઞા કરતા બરોબર ઉપર રથ આવ્યો અને પરમાત્માએ પોતાના શરીરમાંથી એવું દિવ્ય અને ઘાટું શીતળ શાંત તેજ કાઢ્યું કે તેજની અંદર બધાના હાથના હથિયાર પડ્યા ને આંખો મંડા ચોળવા કાંઈ દેખાતું કેમ નથી. અને બધાય જ્યાં આંખો ચોળે ત્યાં ભગવાન જ્યાં રૂક્ષ્મણીજી ઊભા છે ત્યાં રથ લાવીને ઊભો રાખ્યો. રૂક્ષ્મણીએ જે ઘૂમટાને નાખ્યો એક બાજુ આમ જે જમણો હાથ ઊંચો કર્યો, ઠાકોરજીએ હાથ લંબાવી રૂક્ષ્મણીજીને ઉપાડીને રથની અંદર બેસાડી દીધા. અને ભગવાન દારૂકને કહે છે કે માર ચાબુક વહેલું હવે દ્વારિકા બોલો દ્વારિકાધીશ કી જય. લક્ષ્મી નારાયણ દેવની રણ છોડ રાય કી જય. બધાએ આંખો ચોળતા રહ્યા અને ભગવાને રથને મારી મૂક્યો. પણ બન્યું એવું કે ભગવાનનો રથ આગળ ગયો ત્યાં અહીંયા તેજ બધું અદૃશ્ય થયું એટલે બધાએ ચારે બાજુ જોવા માંડ્યા તો ખ્યાલ આવ્યો કે કન્યાનું હરણ થયું છે. અને રૂકમૈયાને ખબર પડી. શિશુપાલને તો હાથમાંથી તલવારને નાળિયેરને બધું પડી ગયું. શિશુપાલ તો રડવા માંડ્યો એવું લખ્યું છે. બધા એના મિત્ર રાજાઓ હતા, એણે કીધું કે ભલા માણસ આમાં રોવાતું હશે, એ નહીં તો એની બેન બીજું શું, આવું તો ચાલ્યા જ કરતું હોય. એને સાંત્વના આપી. પણ રૂકમૈયાને બહુ વળ ચડ્યો કારણ કે આબરૂનો સવાલ હતો. રૂકમૈયાએ તરત જ પોતાનું સૈન્ય તૈયાર કર્યું અને બધા જ રાજાઓને એવું કહ્યું કે તમે અહીંયા ને અહીંયા રહેજો, દ્વારકાધીશને મારી બેનને પાછી લઈ અને હું આવું છું. અને જો હું પાછો મારી બેનને લઈને ન આવું તો મારા માટે આજથી કુંડનપુરનું પાણી હરામ છે. આવી પ્રતિજ્ઞા કરીને રૂકમૈયો પાછળ પડ્યો. બીજા એના મિત્ર રાજાઓ હતા એ પણ બધા સૈન્ય લઈ અને પાછળ દોડ્યા. પણ આ બાજુ થયું એવું કે ભગવાન કુંડનપુરની બહાર જ્યાં નીકળ્યા, હવે રાત્રે ભગવાન નીકળી ગયેલા, કોઈને પૂછવાય ક્યાંય ગયેલા નહીં. હવે સવારનો કાયમનો એવો નિયમ કે ઠાકોરજી પૂજા પાઠ કરી પોતાના માતા પિતાને અને મોટા ભાઈ બલરામજીને પગે લાગે. બલરામજીએ તો સવારે રાહ જોઈ કે આજ કોઈ આવ્યું કેમ નહીં. સમાચાર પૂછાવ્યા તો કહ્યું કે સેવકોએ કે કાંઈ મહારાજ ખ્યાલ નથી, રાત્રે વિદર્ભની રાજકુમારીનો પત્ર લઈ અને એક ભૂદેવ આવેલા ને એની સાથે ભગવાન રથારૂઢ થઈને ગયા એ અમને ખબર છે, બાકી ક્યાં ગયા એ ખબર નથી. દાઉજીને ખ્યાલ આવી ગયો કે એક કન્યાનું હરણ કરવા માટે ગયા છે, પણ ક્ષત્રિયના નિયમ પ્રમાણે ત્યાં યુદ્ધ થાય, એમને એમ કોઈ કન્યા આપે નહીં ને એક પણ અસ્ત્ર શસ્ત્ર લઈ ગયા નથી. એટલે બલરામજીને ડર લાગ્યો. રથ તૈયાર કર્યો, અસ્ત્ર શસ્ત્ર તૈયાર કરીને તમામ યાદવોની સેના લઈ અને બલરામજી કુંડનપુરની ભાગોળે ભેગા થઈ ગયા. ભગવાને દૂરથી જોઈને ભાઈને વંદન કર્યા. ત્યારે દાઉજી કહે છે કરે લાલા આમ હોતું છે, હા કાંઈ કન્યાનું હરણ કરવું એ કાંઈ છોકરાના ખેલ નથી, કોઈ અસ્ત્ર શસ્ત્ર નહીં, કોઈ સૈનિકો નહીં, કોઈને પૂછ્યું નહીં અને રાતોરાત આવી રીતે નીકળી ગયો. રાજાઓ આક્રમણ કરે તો ભગવાન હસતા હસતા કહે છે તમારા જેવા ભાઈ બેઠા હોય એને ચિંતા કાંઈ ન હોય, મને ખ્યાલ જ હતો કે તમે ચોક્કસ અસ્ત્ર શસ્ત્ર અને સૈન્ય લઈને આવી જશો. અને આમ જે ચર્ચા ચાલે ને એ જ વખતે રૂકમૈયાનું સૈન્ય આવ્યું છે, સામ સામે ભયંકર સંગ્રામ થયો છે. જે આસુરી રાજાઓ હતા, સૈન્ય હતું, એનો ભગવાને નાશ કર્યો અને રૂકમૈયાને ભગવાને બંધનમાં લીધો છે. રૂકમૈયાને તો બહુ શરમ લાગી
અને ભગવાને મ્યાનમાંથી તલવાર કાઢી છે કે આજ મારી નાખો. અને એ જ વખતે રૂક્ષ્મણીજીએ ભગવાનના પગ પકડ્યા કે મહારાજ ગમે એમ તોય મારો મોટો ભાઈ છે, માટે મહારાજ એને તમે મારશો નહીં. ભગવાન વિચાર કરે કે હવે ક્ષત્રિયની તલવાર એક વખત બહાર નીકળીએ એમને પાછી મ્યાનમાં જાય નહીં, માટે કરવું શું, હાથમાં તલવાર લઈ અને ભગવાન રૂકમૈયાનો ચોટલો ઝાલીને ઊભા છે. દાઉજી કહે છે કે આવા કામમાં એને મરાય નહીં, માટે એનું કંઈક અપમાન કરો એ મહારાજ એવું જ ક્ષત્રિયને માટે ગણાય. અને એ જ તલવારથી ભગવાને રૂકમૈયાની વાઢી છે દાઢી કાપી, મૂછને મૂક્યો કાઢી, અડધી દાઢી અડધી મૂછ અને અડધા માથાના વાળ એને તલવારના ઝાટકે ભગવાને દૂર કર્યા, એને ભદ્ર કર્યો. અને પછી ભગવાને એને છોડી મૂક્યો અને પરમાત્મા રથારૂઢ થઈ રૂક્ષ્મણીજીને લઈ અને ત્યાંથી નીકળ્યા. આને પ્રતિજ્ઞા હતી કે કુંડિનપુરમાં પગ ન દેવો તો જે જગ્યાએ એને ભદ્ર કર્યો એ જગ્યાએ બોજકટ નામનું નગર વસાવી અને રૂકમૈયો ત્યાંને ત્યાં રહ્યો છે. એણે આખી જિંદગી કુંડિનપુરમાં પગ મૂક્યો નથી. તો આજ પણ એ ગામ ભાદરોડ નામથી મહુવાની બાજુમાં છે, પહેલાં બોજકટ કહેવાતું, આજ ભાદરોડ કહેવામાં આવે. એ રૂકમૈયાની રાજધાની હતી. આ બાજુ પરમાત્મા ત્યાંથી નીકળ્યા. ભગવાને વિચાર કર્યો કે પહેલાં લગ્ન છે અને બધાયને ઈચ્છાઓ તો હોય પરમાત્માના લગ્નમાં જવાની, અને સાગર બેટમાં તો આવવું બહુ કઠિન છે, કોઈ જવાનો જમીન માર્ગ નથી. એટલે ભગવાને રથને સોહામણા સૌરાષ્ટ્રના માધવપુર નામના ગામની અંદર ઉતાર્યો છે. સરસ સમુદ્રનો કિનારો છે. આજ પણ 3000 વર્ષ પુરાણું રાધા માધવનું ત્યાં મંદિર છે. બાજુમાં સરસ મજાનું મધુવન છે, બહુ મોટી વિશાળ જગ્યા છે. ભગવાને વિચાર કર્યો કે આજ મધુવનની અંદર રોકાઈ લગ્ન વિધિને અહીંયા જ પૂર્ણ કરી અને પછી જ આગળ જાવું, આવો વિચારી અને પરમાત્માએ ત્યાં રથને ઉતાર્યો છે. તમામ યાદવો વગેરે બધાઈને સમાચાર મોકલ્યા. નંદ યશોદાને બહુ ઈચ્છા હતી લાલાને પરણાવવાની. ભગવાન કહે છે કે એમને પણ બોલાવજો. એટલે દરેક જગ્યાએ સમાચાર મોકલ્યા. બલરામજી મહારાજને આ કામ સોંપવામાં આવ્યું. હવે રૂક્ષ્મણીજી તો એકલા છે, એની સાથે તો બીજું કોઈ છે નહીં. અને એ વખતે માધવપુરની અંદર જે લોકો હતા એ બધા માંડવા પક્ષે થયા અને દ્વારિકાથી જે બધા આવ્યા જદુકુળ એ બધા જાનને પક્ષે થયા. અને વિશ્વકર્માજીને બોલાવવામાં આવ્યા. સરસ મજાનો ભગવાન માટે મંડપ નાખ્યો. તમે દર્શન કર્યા છે માધવપુરમાં? આંગળે ઊંચી કરો જોઈએ. તો આજ પણ પરમાત્માના ચોરી માયરા ત્યાં એમના એમ જ જે દ્વાર ઉપર પરમાત્માને પોંખવામાં આવેલા એ દ્વાર પણ ત્યાં છે, દર્શન આપે છે. ન ગયા હોય તો જાજો. છોકરાને ક્યાંય દૂર પરણાવ્યો હોય તોય વેવાઈનો આગ્રહ હોય તો આંટો મારવા જતા હોઈએ તો કાંઈ માધવપુર એટલું બધું દૂર નથી. તો એ જ માધવપુરની અંદર પરમાત્માના લગ્નની તૈયારી થવા માંડી. આપણે પણ અહીંયા ભગવાનના સાંજે લગ્ન કરવાના છે. તો જ્યારે તમારે ઘેર લગ્ન હોય ત્યારે પહેલું શું કરવામાં આવે? પહેલાં તો મંગળ ગીતો ગાવામાં આવે. પહેલું નોતરું કોને હોય? ગણપતિજીને. ઓરડાલી પાવો સરિયો લીપાવો, ઓરડાલી પાવો સરિયો લીપાવો. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે બોલો બધા. ગણેશ બેસાડો રે મારા ગણેશ દોંદાળા. ગણેશ દોંદાળાને થાંદે
શણગારો હાથીડે સોનાની અંબાડી રે મારા ગણેશ દોંદાળા હાથીડે સોનાની અંબાડી રે મારા ગણેશ દોતારા કૃષ્ણની જાને રોડા ઘોડલા શણગારો કૃષ્ણની જાને રૂડા કુડલા શણગારો ઘોડલે પિતળિયા પલાણ રે મારા ગણેશ દોંદાળા ઘોડલીએ પિતળિયા પલાણ રે મારા ગણેશ દુંદાળા 33 કરોડ દેવતા માંડવામાં ઉભા 33 કરોડ દેવતા માંડવામાં ઊભા હરખ્યા છે જાનૈયાના મનડા રે મારા ગણેશ દોંદાળા હરખ્યા છે જનૈયાના મનડા રે મારા ગણેશ દોંદાળા લાભને શોભમાં ગણેશ બેસાડો લાભને શુભમાં ગણેશ બેસાડો ગણશરજી વરદાન દેજો રે મારા ગણેશ દોંદાળા ગણશરજી વરદાન દેજો રે મારા ગણેશ દોંદાળા ઓરડાલી પાવો સરિયોલી પાવો પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દોંદાળા આવી રીતે ગણપતિજીનો સ્થાપન એમને પહેલાં બોલાવવામાં આવ્યા છે. બલભદ્રજી વસુદેવજીને તો કાંઈ ચિંતા છે નહીં, મોટા ભાઈ છે, એમના લગ્ન થઈ ચૂક્યા. રેવતીજી પણ મહાગુણિયલ છે, એટલે બધી જ જવાબદારી રેવતી અને બલરામજીએ ઉપાડી છે. ભગવાન દ્વારિકાના રાજા છે, એમના પહેલાં જ લગ્ન જાણી અને બલરામજી મહારાજ વિદ્વાન વિપ્રને બોલાવી અને કંકોત્રી લખાવે છે. કંકુ છાટી લખાવી કંકોતરી કંકુ છાટી લખાવી કંકોતરી મોકલાવે બળભદ્ર વીર અવસર આવ્યો આંગણે મોકલાવી
આવ્યો આંગણે બીજી વધાઈ મથુરાના ઘરમાં બીજી વધાઈ મથુરાન આવો લગને મામા મોસાળ અવસર આવ્યો આંગણે આવો લગને મામા મોસાળ અવસર આવ્યો આંગણે ત્રીજી વધાઈ જય ઇન્દ્ર પ્રસ્થમાં ત્રીજી વધાઈ જાય ઇન્દ્રપ્રસ્થમાં આવો કોંતાજી સોભદ્રા બેની અવસર આવ્યો આંગણે આવો ગુંદાજી સુભદ્રા બેની અવસર આવ્યો આંગણે ચોથી વધાઈ જય સ્વર્ગ લોકમાં ચોથી વધાઈ જાય સ્વર્ગ લોકમાં આવો અમર સહિત ઇન્દ્ર રાય અવસર આવ્યો આંગણે આવો અમર સહિત ઇન્દ્રરાય અવસર આવ્યો આંગણે કંકો છાટી લખાવી કંકોતરી મોકલાવી બળભદ્ર વીર અવસર આવ્યો આંગણે આ રીતે કંકોત્રી મોકલાવી છે. જેને જેને કંકોત્રી મળે, જેના નામની બલરામજીએ કંકોત્રી લખી હોય એ સાંજે પરમાત્માના લગ્નમાં પધારજો. કારણ કે જો તમે જે નહીં પધારે ને બારને બાર બેસી રહેશે ને આળસ કરીને સૂઈ જશે ને આટા ફેરા મારશે તો સમજી લેશું કે બળભદ્રજીના લિસ્ટમાં તમારું નામ નહીં હોય, એના આમંત્રણ નહીં હોય તો તમે નહીં આવ્યા હો. તો અહીંયા આપણે કથાને વિરામ આપીશું. આજે મેં થોડો રોજ 6:30 થાય, આજે 6 વાગ્યા છે. કારણ કે કદાચ કોઈને દર્શન બાકી હોય તો ઠાકોરજી જમાડી અને પછી આપણે પાછું અહીંયા ઠાકોરજીના લગ્ન માટે, કારણ કે આપણે કથાના મંગળ ગીત વધામણા પણ કાંઈ ગવાયા નથી, એટલે આજે બધું ભેગું છે. તો અત્યારે આપણે અહીંયા કથાને વિરામ આપીએ. રાત્રે આપણે આ દ્વારિકાના સભા મંડપને આપણે માધવપુર બનાવવાનો છે. તો આ વાતને ખાસ લક્ષમાં રહી ઉતાવળ રાખી અને ટાઈમસર બધાય આવી જાજો. તો 2 મિનિટ ભગવાનનું નામ સંકીર્તન કરી અને અહીંયા કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. દ્વારિકાધીશ દ્વારિકાધીશ કી રાજ જય.